ધરાવે છે અને તેમના ચહેરા પર, તેમની ભાષામાં, તેમની પ્રસ્તુતિમાં, તેમની અભિવ્યક્તિમાં એ સમૃદ્ધ વિચાર હંમેશા આપણને દેખાતા આવ્યા છે. અનેક એવોર્ડ્સ એમને પ્રાપ્ત થયા છે. BBA MBA નો અભ્યાસ એમણે કર્યો. ઓફ ધ યર 2020 રંગ ચેનલમાં તેમને પ્રાપ્ત થયો હતો. અનેક એવોર્ડ્સ છે મારી પાસે, પણ ટૂંકમાં જરા ઝડપી બોલું તો અંજુ નરસિંહ નવોદિત સાહિત્ય સન્માન, વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા હોલ્ડર, ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર, ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર 23 અને સૌથી વધુ 1 લાખની ધનરાશિ ધરાવતો રાજ્ય કક્ષાનો પુરસ્કાર અંકિતાબેનને મળ્યો છે. લેખક અને ઓથર તરીકે 250થી વધુ સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન થયું છે. આ ગુજરાત રાજ્યમાં અનેક શહેરોમાં એમના વિચારો રજૂ કરે છે, પણ તલવાર ઉપાડીને નહીં. સ્ત્રી સશક્તિકરણની વાત કરે છે, પણ નમ્રતા સાથે કરે છે, સંસ્કારની સાથે કરે છે. હવે તમે અને અંકિતાબેન, થેન્ક યુ સો મચ. નમસ્કાર. આપ સૌના હૃદયમાં બિરાજમાન પ્રભુ શ્રી રામ અને મા ભગવતીના દર્શન જે મને થાય છે એમને મારા વંદન. આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. સવારથી તમે સાંજ સુધીમાં, અત્યાર સુધીમાં ઘણી વખત સાંભળ્યો છે, પણ એ સિવાય આ વર્ષ એટલે લીપ વર્ષ છે અને 365 ના બદલે આ વર્ષના 366 દિવસો છે અને 366 દિવસ પૈકીનો આજનો દિવસ એટલે કે 202જો દિવસ, 202 નંબરનો દિવસ. અને સંજ્ઞા 202 નંબરની સંજ્ઞા એવું સૂચવે છે કે જ્યારે આસપાસ નેગેટિવિટી હોય, આસપાસ અંધારું હોય અને તમે તમારું પોઝિટિવ માઇન્ડસેટની સાથે તમે એને ચીરીને બહાર આવો છો, એને 202 નંબરની સંજ્ઞા છે એવું સૂચવે છે. જોગાનો જોગ આજનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ. અને ગુ અને રૂ સંસ્કૃત શબ્દ પ્રમાણે જો આપણે અલગ અલગ કરીએ તો એનો શબ્દનો મતલબ પણ એવો કંઈક થાય કે અંધારામાંથી મને જે અંજવાળા તરફ લઈ જાય છે એવા વ્યક્તિઓની જે આપણી ઉપર કૃપા રહી છે, એવા વ્યક્તિઓની આપણે જે ઋણ રહ્યો છે એને ચૂકવવાનો આજનો દિવસ. આ 202 અને ગુરુ પૂર્ણિમા સાથે આવવું એ પણ કદાચ આજે સંયોગ હશે, પણ એથી વિશેષ મારે વાત એ કરવી છે કે આજનો દિવસ એટલે આપણે અષાઢી પૂનમ, મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ, અલગ અલગ આપણે ઘણા બધા શબ્દોથી આજના દિવસને વર્ણવી શકાય. સૌથી મહત્વની વાત તો એ છે કે કદાચ બની શકે કે આપણા જાણવી અંદર છે કે મહર્ષિ વેદવ્યાસનો જન્મ કેવી રીતે થયો અને શા માટે આજના દિવસે એમનો જન્મદિવસ, આજના દિવસે આપણે ગુરુ પૂર્ણિમા તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. કદાચ આ વાત અમારી જેવડી અથવા તો અમારાથી નાની જે જનરેશન છે એમને આની અંદર બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. ઓકે, આજે ગુરુ પૂનમ છે, પપ્પા મમ્મી પગે લાગવાનો દિવસ છે, મારા ટીચરો જે છે એને પગે લાગવાનો દિવસ છે, લાગ્યું, થેન્ક યુ કહ્યું અને નીકળી ગયા. પણ એક બહુ નાનકડી એવી વાત છે કે વર્ષો અગાઉની વાત છે. હસ્તિનાપુરની અંદર એક દંપતી રહે અને એ વિડીયો ગઈકાલે જ, આજે સવારમાં મેં મારી દીકરીઓને સમજાવવા માટે મેં મારા ફેસબુક પર મૂક્યો છે. ઘણા લોકોએ 86,000થી વધારે લોકોએ જોયો છે. એટલા માટે કે ક્યાં એનો જન્મદિવસ આપણે શા માટે ઉજવીએ છીએ અને મહર્ષિ વેદવ્યાસનો જન્મ કેવી રીતે થયો એનાથી પણ આપણને મળે. કારણ કે વિશ્વગુરુ કહેવાય છે, કૃષ્ણ વંદે જગતગુરુ છે. એમ જેમ આપણને એને જ્ઞાન આપ્યું છે, ભાથું આપ્યું છે, જેમ આપણને વેદોની રચના આપણને આપી છે, એ દરેક એનો જે શ્રેય છે મહર્ષિ વેદવ્યાસને જાય છે. હસ્તિનાપુરની અંદર એક દંપતી રહે, માછીમારીનું કામ કરે. બને એવું કે એના સંતાનની અંદર દીકરો કે દીકરી હોય ને, એક વખત એ જે દંપતીમાંથી જે પુરુષ છે એ માછલી પકડવા માટે જાય છે. મોટી માછલી મળે છે, ઘરે આવે છે, એમના પત્નીને કહે છે કે હવે 2-3 દિવસ માટે આપણે માછલી પકડવા નહીં જવું પડે, કારણ કે અત્યારે મોટી માછલી પકડીને લાવ્યો છું. એ માછલીને કાપે છે. અંદરથી ખબર નહીં ભગવાનનું કરવાનું હશે અને એક અદ્ભુત સંયોગ રચાય છે કે અંદરથી એક મત્સ્ય કન્યા, અંદરથી એક દીકરી, એક લક્ષ્મી સ્વરૂપા દેખાય છે. એમના પત્ની અને પોતે નક્કી કરે છે કે આ દીકરીનું હવે શું કરવું. એમના પત્ની કહે છે કે આપણે સંતાનમાં આમ પણ દીકરો કે દીકરી છે ને, તો સંતાન તરીકે આપણે આવો એને ઉછેરીએ અને એને આપણે એક નવજીવન આપીએ અને આપણે એક મા બાપ તરીકે એનો ઉછેર કરીએ. બંને નક્કી કરે છે. દીકરીનું નામ સત્યવતી રાખવામાં આવે છે. મત્સ્ય કન્યા હતી. મછલીના પેટની અંદર જેનો ઉદ્ભવ થયો હતો એની આસપાસ એના ચહેરામાંથી, એના શરીરમાંથી સખત માછલીની દુર્ગંધ આવે કે જેના લીધે એના કોઈ પણ એના મિત્રો ન થાય, કોઈ પણ વ્યક્તિ એની સાથે વાતચીત કરતા દૂર દૂર રહે.
અને ત્યારે મા બાપને ચિંતા થઈ હતી કે મારી આ સત્યવતીનો જન્મ તો થયો, 16 સરસ મજાના એને સંસ્કાર મેં રોપ્યા છે, એથી વિશેષ કે એને ખૂબ સુંદર મજાનું મેં જ્ઞાન પીરસ્યું છે, બધી વાતમાં પૂરી છે, પણ આ એક એની શરીરની અંદરથી આવતી દુર્ગંધના કારણે ભવિષ્યમાં એનું કોઈ ભવિષ્ય નથી, એ કોઈની સાથે લગ્ન નહીં કરી શકે, એનું કોઈ એક વંશજ નહીં બને. આ સરસ મજાનું આપણે દેવીના અવતાર સ્વરૂપે આપણે દીકરીનો ઉછેર તો કરીએ છીએ, પણ એવા જ સમયગાળાની અંદર એક વખત એ જે દંપતીમાંથી જે પુરુષ હતા, એમના પિતા હતા, એમને બહાર જવાનું થયું અને ત્યારે દીકરી સત્યવતીને એવું કહે છે કે બેટા, જ્યારે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે છે અને કોઈ વ્યક્તિ એવું કહે કે મારે નદી પાર કરવી છે, તો તમારે એની જવાબદારી હું તમારી ઉપર સોંપતો જાઉં છું અને તમારે એની ઉપર બેસાડવાના નાવની અંદર અને તમારે એક કાંઠાથી બીજા કાંઠા ઉપર લઈ જવાના. બને છે એવું કે એવા જ સમયની અંદર એક પ્રખર જ્ઞાની, એક ઋષિ, એક સંત આવે છે અને દીકરીને કહે છે કે મારે પહેલા કાંઠે જવું છે. સત્યવતી છે એમને ખૂબ આદરની સાથે એની નાવડીની અંદર બેસાડે છે, લઈ જાય છે. એ દીકરી એટલી બધી આચરણની અંદર શુદ્ધ હતી, એટલી બધી પવિત્ર હતી અને ચહેરાની એની જે સુંદરતા હતી એ પણ ખૂબ સરસ હતી કે જેના લીધે ઋષિ એવું કહે છે કે મારે હે દીકરી, તમારાથી મોહિત થયો છું અને તમારી સાથે મારે છુપા લગ્ન કરવા છે. દીકરી થોડી વાર આનાકાની કરે છે કે આ યોગ્ય નથી, મારા પિતાજી કદાચ જોઈ જાય તો એને મારે શું જવાબ આપવો. ઋષિ હતા, એ પરમ જ્ઞાની, પરમ તેજસ્વી હતા અને એ થોડી વાર અંધારપટ છવાઈ જાય છે આ જગત ઉપર, એ જે નાવ હતો એની આસપાસ, અને એવું કહે છે કે આજથી હું તમને આશીર્વાદ આપું છું કે તમારા શરીરમાંથી જે આવતી દુર્ગંધ છે એ આજથી દુર્ગંધ તમારી એ કસ્તુરીની સુગંધની અંદર પરિણમશે અને હું તમારી સાથે લગ્ન કરવા માટે ઉત્સુક છું. એ દીકરીના ચહેરાની અંદરથી જે સુગંધ, જે ખરાબ વાસ આવતી હતી એ દૂર થાય છે, કસ્તુરીની સુગંધ એના શરીરમાંથી ભભૂકે છે અને ત્યારે એ સત્યવતી છે એ પણ ઋષિની સાથે લગ્ન કરવા માટે તત્પર થાય છે. એમના ઘડિયા લગ્ન લેવાય છે અને ઘડીકની અંદર એક દીકરાનો જન્મ આપે છે અને ત્યારે એ ઋષિ એવું કહે છે કે તમે દીકરાના જન્મને આપ્યા પછી, માતા બન્યા પછી પણ તમે આજીવન કુંવારિકા રહેશો. અને એ જે દીકરાનો જન્મ થયો હતો એ થોડો થોડો મોટો થયો, એને સરસ મજાનું એક વાતાવરણ મળ્યું, એને એક માતૃત્વ તરીકેનો સરસ મજાનો ભાવ મળ્યો અને પ્રખર જ્ઞાની અને પ્રખર વિદ્વાન થયા અને એને આજે આપણે મહાભારતના રચયિતા કહીએ. 108 વેદ હોય, પુરાણ હોય, ઉપનિષદ હોય, જેના પણ તમે કહો કે રચયિતા કહેવાય, એ બીજું કોઈ નહીં પણ એ આજનો જેનો જન્મદિવસ છે એ મહર્ષિ વેદવ્યાસ, કે જેના લીધે આજના દિવસને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. અને બીજું મારે એ કહેવું છે કે દુનિયાની કોઈ પણ વ્યક્તિ હશે, એના જીવનની અંદર 4 ગુરુ હોય અને સંયોગ તો જો હોય 4 નો પહેલો અક્ષર માં આવે છે. સૌથી પહેલા ગુરુ અહીંયા જેની આપણે આજ પૂજા કરવાની છે, માવતર. એમ કહેવાય કે તમને રડતા પણ ન જોઈ શકે અને તમારે વધારે પડતા તમને હસતાય ન જોઈ શકે. તમને વધારે હસતા હોય ને તોય તમારી પાછળનું દુઃખ છે ને એ માવતર જાણી જાય. સૌથી પહેલા આપણા જીવનના ગુરુ એટલે માવતર, એના પછીના બીજા ગુરુ એટલે માસ્તર, કે જેણે માના સ્તર ઉપર જઈને આપણને હાથ પકડીને કલમનો ક ઘૂંટાયો છે, ચરિત્રનો સ ઘૂંટાયો છે અને આજે સમાજની વચ્ચે આપણે ભભૂકી શકીએ છીએ. આપણા જે તેજ છે, જે આપણી અંદરની ઓરા છે એ સમાજને આપી શકીએ છીએ. ત્રીજા આપણા ગુરુ છે એ કૃષ્ણમ વંદે જગતગુરુ એટલે કે માધવ, કે જેને 700 શ્લોકની અંદર ભાંગી ગયેલો, હારી ગયેલો, થાકી ગયેલો અર્જુનને કીધું તું ઉભો થા, સત્ય માટે, ધર્મ માટે તારે લડવું પડશે. આ ત્રીજા ગુરુ એટલે માધવ. અને ચોથા ગુરુ એટલે માણસ પોતે, પોતાના અનુભવમાંથી, પોતાને વાગેલી ઠોકરોમાંથી જે જ્ઞાન મળે છે એ જ્ઞાન દુનિયાનું ક્યારેય કોઈ પણ વ્યક્તિને યુનિવર્સિટીમાંથી મળતું નથી. તમારા મારા જીવનની અંદર આ 4 ગુરુ જો હોય તો આજે આવો એને ઉપકાર એને જે આપણી ઉપર કર્યા છે એને ક્ષણ બે ક્ષણ માટે જ્યારે આપણને સમય મળ્યો છે અને આપણે સામૂહિક આ સરદાર પટેલના આંગણાની અંદર ભેગા થયા છીએ ત્યારે આવો આપણે એને વિશેષ રીતે ઉજવવો છે. પરંતુ એ પહેલા મારે તમને કહેવું છે કે આ 4 નો શરૂઆતનો પહેલો અક્ષર એટલે કે માં. અને વિશેષ અને આજનો દિવસ એમ કહેવાય કે ગુરુ પૂર્ણિમા. શરૂઆત છે એ પણ માંથી થાય છે અને અંત એટલે તમારો દેહ ઢળે એ પણ જીલવા માટે ધરતી માં તત્પર રહે છે, એ પણ છેલ્લે માં છે. એટલે માં વિનાનું તમારું અસ્તિત્વ દુનિયામાં ક્યારે હોય જ ન શકે. અને દુનિયાનું જગતનું અસ્તિત્વ 2 શક્તિઓથી ટક્યું છે, એક માં ભગવતી અને એક આપણને જન્મ દેનારી માં. ત્યારે આવો ઝવેરચંદ મેઘાણીના શબ્દોથી લખેલી એક નાનકડી 1.5 મિનિટની રચના છે, હું કહીશ કે અહીંયાથી આપણી વચ્ચે છે એ પ્રસ્તુત કરે. અને આજના જનની જણ તો 3 જણ છે,
ભગત દાતા કા સૂર, નહીતર રેચે માતું વાંજણી, તારું મત રે ગુમાવીશનો, તારું મત રે ગુમાવીશનો. પામ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ આજ લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ આજ લાગ્યો કસુંબીનો રંગ. મારી જનનીના આભાર. દુનિયાદારી શીખ્યા છીએ એ માને આજે કેમ ભૂલાય? અને ગુરુ પૂર્ણિમા આવતી હોય તોય ભલે, અને ગુરુ જ્યારે 4 આવતા હોય એની અંદરનો પહેલો અક્ષર આવતો હોય તોય ભલે. પણ અહીંયા માવતર પૂજા એ 6 અક્ષરી શબ્દને આજે આપણે સાર્થક કરવો છે. અને માવતર પૂજા એટલે 6 અક્ષરનો શબ્દ. એમાં પહેલો શબ્દ એટલે કે માં. માં એનો શબ્દ કંઈક એવો થાય કે તમને માનભેર આજીવન માણસ બનતા શીખવે છે, એ આપણા માવતર. બીજો અક્ષર એટલે કે વ. બીજો અક્ષર એટલે કે વ. વફાદારી, નીતિમત્તા અને પ્રામાણિકતા જે શીખવે છે એ આપણા માવતર. ત્રીજો અક્ષર એટલે કે ત. જીવનની અંદર તમને સંઘર્ષ કરતા શીખવે છે એ આપણા માવતર. ચોથો અક્ષર એટલે કે ર. આંખમાં આંસુ તમારા હોય પણ જો હૃદય કોઈનું બીજાનું પીડાતું હોય એ આપણા માવતર. એના પછીનો 5મો અક્ષર એટલે કે પુ. પુરુષાર્થ કરતા તમને શીખવે છે અને પર સેવા માટે તમને પરસેવો પાડતા શીખવે છે એ આપણા માવતર. એક પણ માવતર એવા નહીં બેઠા હોય કે બેટા સવારથી સાંજ સુધીમાં કોણ મહેનત કરે, લે તું જંગલી રમી રમ ને, પેલી ગેમ કેટલી અઢળક આવી છે કે એની અંદરથી આપણને પૈસા મળવા પાત્ર છે. પણ નહીં, સવારથી બેટા સાંજ સુધી હું એટલા માટે જાઉં છું કે તારી સામે હું પુરુષાર્થ કોને કહેવાય ને એ સામે આપી શકું. અને એના પછીનો અક્ષર છઠ્ઠો એટલે જા. જા શબ્દનો એવો કંઈક અર્થ થાય કે જે આંગણેથી, જે દ્વારેથી તમને કદી જાકારો નથી મળતો. સંતાન આ છોરું છે એ કદાચ કછોરું થાય પણ માવતર છે એ જિંદગીમાં ક્યારેય પણ કમાવતર ન થાય. આવા માવતરોની આપણે અહીંયા પૂજા કરવા માટે, એમને વંદના કરવા માટે, એમણે આપણા જીવનની અંદર કરેલા ઉપકારના ઋણને ક્ષણ બે ક્ષણ માટે ચૂકવવા માટે ભેગા થયા છીએ. ત્યારે સૌથી પહેલી વાત કે જ્યારે મને મોમેન્ટો આપવામાં આવ્યો ત્યારે સૌથી મહત્વની વાત તો એની અંદર પ્રભુ શ્રી રામનું આખું ચરિત્ર છે જ. પણ જ્યારે સનાતન ધર્મના પ્રભુ શ્રી રામની વાત કરવી હોય કે ઋણ કોને કહેવાય? સમાજનું ઋણ છે, મા બાપનું ઋણ છે, ભાઈ બહેનનું ઋણ છે, સાસરિયાની અંદર છો તો એ દરેક મા બાપ આપણી સાથે છે એનું ઋણ છે. કદાચ તમારે આ જન્મમાંથી છૂટવું હોય ને તો અસંખ્ય લોકોનું તમારી ઉપર ઋણ છે, એને ચૂકવવું પડે. રામાયણનો ખૂબ મજાનો પ્રસંગ છે કે રામચંદ્ર ભગવાનને પ્રભુ શ્રી સીતાજી અને સાથે જંગલની અંદર હતા અને એ જંગલની માલિકા જ્યારે પ્રભુ સીતાજીને તરસ લાગે છે અને એ તરસ વખતે લક્ષ્મણ અને પ્રભુ શ્રી રામ શોધે છે આસપાસમાં કે પાણી છે પણ પાણી કે મળતું નથી. એટલે દૂર બેઠેલો ટહુકતો મોરલો એવું કહે છે કે પ્રભુ આપની આજ્ઞા હોય તો મને તમે પરવાનગી આપો, હું તમને સરોવર સુધી પહોંચાડી શકું છું એમ છું. ત્યારે પ્રભુ શ્રી રામ કહે છે કે જેવી તારી ઈચ્છા મોર. મોર આગળ આગળ ઉડતો જાય, એક એક પીછું ખેડતો જાય અને પાછળથી પ્રભુ શ્રી રામ, માતા સીતાજી અને લક્ષ્મણજી સાથે સાથે જાય. બને છે એવું કે સરોવરનો કાંઠો આવે છે ત્યાં સુધીમાં મોરના દરેક પીછા છે એ ખરી જાય છે અને મોરના પીછા ખરે એટલે તમે સમજી શકો કે એની અંતિમ અવસ્થાએ મોર પહોંચી જાય. મોર એના મૃત્યુના છેલ્લી અવસ્થાએ પહોંચી ગયો હોય ત્યારે પ્રભુ શ્રી રામ એને ખોળામાં લે છે અને પ્રભુ શ્રી રામ એને મોરની સાથે સંવાદ કરતા કહે છે કે મોર, તે એક ગ્લાસ પાણી માટે તારું જીવન છે એને કુરબાન કરી દીધું. ત્યારે મોર એવું કહે છે કે કદાચ આખી જિંદગી હું તમારા કામ ન લાગ્યો પણ મારા માટે ત્યારે ગર્વની વાત કહેવાશે કે મારા અંતિમ સમયની અંદર, અંતિમ ક્ષણની અંદર હું માતા સીતાજીને એક પાણીનો ગ્લાસ તો પાઈ શક્યો. અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે મોર, હવે તારું જીવન નથી, આ અંતિમ ક્ષણ છે, જ્યાં તને મોક્ષ તો મળશે પણ આજથી તને તારો જે ઉપકાર છે એ મારે ક્યાંક ને ક્યાંક તો ચૂકવવો પડશે. હું તને વચન આપું છું કે તારો ઉપકાર હું કોઈ પણ જન્મની અંદર ચૂકવીશ. અને એ પછી આપ જાણો છો કે લંકા દહનની અંદર રાવણ દહન થયું,
લંકાની જે પણ પરિસ્થિતિ જેના ભાગ્ય પ્રમાણે થવાની હતી એ થઈ. સીતાજી ફરી પાછા અયોધ્યાની અંદર આવ્યા. 11,000 વર્ષ રામ રાજ્ય ભવ્યું અને એ પછી જ્યારે બીજા અવતારની અંદર એટલે શ્રી રામ પ્રભુ કૃષ્ણ અવતારની અંદર આવે છે ત્યારે સૌથી પહેલા અંગની અંદર સર્વોચ્ચ સ્થાન છે અહીંયા માથા ઉપર મોરપીંછને આપે છે. એનું કારણ એ હતું કે ગત જન્મની અંદર એક ગ્લાસ પાણીનું ઋણ છે કે મોરનું એના ઉપર રહી ગયું હતું, એટલે આ જન્મની અંદર આજીવન મોરપીંછ માથે રાખીને એનું ઋણ ચૂકવું. સાહેબ ભગવાન જેવા ભગવાન છે એ પણ નાનકડા ગ્લાસનું ઋણ ચૂકવવા માટે એને જન્મ લેવો પડતો હોય તો તમે હું સાધારણ મનુષ્ય છીએ અને આ માનવ દેહ જો આપણને મળ્યો છે તો એનું કારણ આપણા મા બાપ છે. અને એવા મા બાપની માતૃવંદના માટે, પિતૃવંદના માટે અને માવતર પૂજા માટે તમે અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે મારે સૌથી મહત્વની વાત એ કરવી છે કે ઘણી વખત એમ થાય કે સુખદેવભાઈ ધામેલિયા ત્યાં હમણાં હતા શાનભાઈ કે એવા ડાયરાઓ થતા હોય અને હજારો પબ્લિક, હજારો આપણા સેવાના જે વ્યક્તિઓ સમાજને કામ લાગતા હોય એ વ્યક્તિ દૂર દૂરથી આવે તો એમાં નવાઈ નથી. પણ ઘણી વખત આપણે આપણા ઘરનાની ન માનતા હોય અને તમે અહીંયા અમારી વાતો સાંભળવા માટે ઉપસ્થિત થયા છો ત્યારે ખરેખર તમારી હાજરીને હું બિરદાવું છું. અહીંયા જેટલા પણ મા બાપ બેઠા છે દરેક વ્યક્તિનો હાથ ઉપર લઈ જાય, એનો જમણો હાથ ઉપર લઈ જાય. જેટલા પણ મા બાપ બેઠા છે પાછળ એ કોઈના મમ્મી પપ્પા તો છો ને? હા, આટલે કેવું હા એ તો કહું છું એ સંતાનો બેઠા છે. મને એવું થયું હતું કે અહીંથી શરૂઆત કરું છેક સુધી પણ મને એવું લાગ્યું કે 7-8 તો એમાં વાગી જાય એટલે આ સામૂહિક અભિવાદન છે. હે મા બાપ, હે માવતર, તમે છો તો અમે છીએ, તમે છો જેના લીધે આજે અમે ઉજળા છીએ. પણ મારે એ વાત કરવી છે કે તમે ને હું અહીંયા ક્ષણ 2-3 માટે માવતર પૂજા કરીએ, ઇમોશનલી બોન્ડિંગ કરીએ. આપણે આજે મારે વાતની અંદર કદાચ એક વાત પણ એવી નહીં હોય કે જે વ્યર્થહીન હશે. અમુક વાતની અંદર હસવું બિલકુલ નહીં આવે કારણ કે હાસ્ય મારો વિષય નથી, પણ હસી નાખવા જેવી પણ એક પણ વાત અહીંયાથી નહીં થાય. એટલે જેટલો પણ મારે તમારો મંચ ઉપરથી સમય લેવો છે એ સમયના સદુપયોગની સાથે એક ક્ષણની અંદર માવતર પૂજાને આ શબ્દને વધુ ન્યાય મળે એવી વાતો કરવી છે. પણ મારે તમને એ કહેવું છે કદાચ આ ઇમોશનલ બોન્ડિંગ બંધાયું વર્ષોથી, તમે ક્યારે નીચે નથી બેઠા, તમને બેસાડ્યા, આ વિચારને તો વંદન છે જ. વર્ષોથી તમે છેલ્લી વખત ક્યારે મમ્મી પપ્પાની આરતી ઉતારી તે નથી ખબર, આજે તમે ઉતારી. આજે બારે એવું લાગ્યું હશે કે હવે ભગવાન અત્યારે લેવા આવે અને અત્યારે જવાનું થાય તો વાંધો નથી, મને સ્વર્ગ દેખાઈ ગયો. કેમ કે માવતર એવું ઈચ્છે છે ને કે તમારે એને પૈસાની હારે કાંઈ લેવા દેવા નથી, એને તમારો પ્રેમ જોઈએ છે, તમારી સંપત્તિની હારે કાંઈ લેવા દેવા નથી, એને સમય તમારો જોઈએ છે. પણ એવા માવતર આજે અહીંયા બેઠા છે, એની આપણે આરતી ઉતારીએ, એને આપણે કદાચ મિષ્ટાન ભોજન જમાડ્યા, એની ઉપર આપણે ફૂલ નાખીએ, એની ઉપર આપણે કંકુમ ચંદનનું એને અક્ષતનું આપણે આજે તિલક કર્યું. પણ ખરા અર્થની અંદર માવતર પૂજા જો તમારે કરવી હોય તો તમારે કેવા બનવું પડે. અમુક ઘણી વખત તમે જોયું તમારે રાજસુ યજ્ઞ કરવો હોય કે તમારે લક્ષ્મીનારાયણની પૂજા કરવી હોય, તમારે સત્યનારાયણની કથા કરવી હોય તો એની એક લાયકાત હોય કે તમારે દંપતીમાં હોવું જોઈએ. ઘણી એવી પૂજા હોય કે જેના માટે તમારી લાયકાત હોવી જરૂરી છે. તમારે રાજસુ જે સમયની અંદર મહાભારત કાળની અંદર રાજસુ યજ્ઞ કરવો હોય તો એની અંદર એક લાયકાત, તમારી પાસે આટલી સંપત્તિ તો હોવી જોઈએ, તમારી પાસે આટલી વિદ્વતા તો હોવી જ જોઈએ. યુપીએસસી જીપીએસસી તમારે પાસ કરવી હોય તો એની અંદર એક લાયકાત આવે. તો માવતર પૂજા કરવી હોય તો તમારી લાયકાત કેવી હોવી જોઈએ એ વાત ઉપર મારે વિશેષ ધ્યાન રાખવું છે. ત્યારે અહીંયા દીકરીઓ પણ બેઠી છે યુવાન અને અહીંયા દીકરાઓ પણ બેઠા છે. અને માવતરને જો આંખમાંથી આંસુ પડતા હોય તો બે રીતના આંસુ આવતા હોય. એક કાઢા કે જે તમારાથી એને હરખ થતો હોય, તમે જે પણ કઈ કામ કર્યું છે ને એના આંસુ ચેક કરજો, એ માનું ઠંડુ આંસુ હોય, એ પપ્પાની આંખમાંથી વરસતું ઠંડુ આંસુ હોય. અને જેથી માં કે બાપની આંખમાંથી ઊંડું આહુડું નીકળે તે યાદ રાખજો કે કઈક એવા કર્મ થયા છે કે જેના લીધે તમારે તો સમાજની સામે નીચું જોવું જ પડે છે. પણ મા બાપને આંખમાંથી આ અંદરના હોર્મોનલ કદાચ ડોક્ટરની ભાષાની અંદર આવતું હશે. હવે એનું તો વૈજ્ઞાનિકે તારણ નથી કાઢ્યું કે અંદરનું ઠંડુ આંસુ અને બહાર ગરમ આંસુ છે શા માટે આવે છે. પણ અહીંયા જેટલા પણ દીકરાઓ બેઠા છે, કેળવણી મંડળ છે, એટલે મારે વધુ કેળવણીની વાત કરવાની જ ન હોય. પણ દીકરા તરીકે કે દીકરી તરીકે આપણું જીવન કેવું હોવું જોઈએ તો એમ થાય કે નહીં આપણે તમે સાચા અર્થની અંદર માવતર પૂજા કરી. 1940 ની અંદર અમેરિકાની અંદર એક દીકરીનો જન્મ થયો, એનું નામ વિલ્મા રુડોલ્ફ. હવે મારે બરોબર ધ્યાનથી સાંભળજો, એની વાત મારે મૂકવી છે. ત્યારે કે એના પપ્પા રેલવેની અંદર નોકરી કરે સામાન્ય, એના મમ્મી ઘરકામ કરવાનું કામ કરે. કોઈના અન્યના ઘરે જાય ને નાનું મોટું જે કંઈ પણ ગાર્ડન સાફ કરવાનું હોય કે ઘરકામ કરવાનું હોય, અમેરિકાની વાત છે. 1960 બન્યું એવું કે એ
દંપતીને 22 સંતાનો અને એ પૈકીનું 20મું સંતાન એટલે વિલ્મા રુડોલ્ફ. આ વિલ્મા રુડોલ્ફનો જન્મ અધૂરા મહિને થયો, પણ સારવાર આપતા એ બચી ગઈ. દીકરી જ્યાં પણ જાય ને એટલે એને એવું કહે કે તારી માતા તો 22 સંતાનોની માતા છે, જ્યાં હોય ત્યાં. એટલે ત્યારે દીકરીએ 4-5 વર્ષની ઉંમરમાં નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોની અંદર અમારા 22 ભાઈ બહેનમાંથી 21 એનું જીવન ઘડે કે ન ઘડે, પણ હું 20મું સંતાન તરીકે એવું જીવન બનાવીશ કે મારા માતાની અને પિતાની ઓળખ જે 22 સંતાનોની માતા તરીકે ઓળખાય છે એની ટોટલી હું ઓળખ બદલી નાખીશ. સમય સંજોગ તો તમે જુઓ, કુદરતની વક્રતા તો તમે જુઓ. એ 4 વર્ષની થાય છે અને પોલિયો થાય છે, અને પોલિયોની અંદર ભયંકર તાવ આવે છે કે જેના લીધે ડાબો પગ ગુમાવી બેસે છે. ડાબો પગ ગુમાવી બેસે એટલે એક દિવ્યાંગ થઈ જાય, અને દિવ્યાંગતાની સાથે થોડી ઘણી સર્જરી થાય, ટ્રીટમેન્ટ થાય, અને એક પ્રકારના સ્પેશિયલ પ્રકારના શૂઝ પહેરાવવામાં આવે કે જેના લીધે થોડો થોડો કોઈનો સહારો લઈને ચાલતા શીખી. પણ એની મોટી બેન બાસ્કેટબોલ પ્લેયર હતી. જ્યારે જ્યારે એ બાસ્કેટ રમતી જોવે ત્યારે એને ફરીથી વિચાર આવે કે મારું જીવન આવી રીતે બેડ ઉપર કે કોઈનો સહારો લઈને ચાલવા માટે નથી થયું. મારું જીવન ખરેખર મારા મમ્મી કે પપ્પાનું એક નામ ઉજળું થાય અને મારા જીવનની અંદર એક એને હું એક અલગ ઓળખ અપાવી શકું. આ એટલા માટે મારું જીવન છે એ થયું છે, મારો જન્મ છે એટલા માટે થયું છે. ધીરે ધીરે કરતી 9 વર્ષની થાય એટલે પગની અંદરથી જે ધાતુની પ્લેટ હોય એ કઢાવી નાખે. દીકરી સહારા વગરની ચાલતા થઈ જાય. જે માણસને પોલિયો થયો હોય ને અને એમાં જે ડાબો આખો પગ ખોટો પડી ગયો ને માણસને કોઈના સહારાની જરૂર પડે. ધાતુની પ્લેટ કઢાવ્યા પછી એ આખરે 12 વર્ષની થાય ત્યારે મોટી બેન જે બાસ્કેટબોલ રમતી હતી એની સાથે સાથે પોતે જોઈને શીખે છે અને પોતે પણ એક શાળા કક્ષાની જે ચેમ્પિયનશિપ હોય એની અંદર બાસ્કેટબોલ રમતી થઈ જાય. એની અંદર પણ અવ્વલ આવે. આ પોલિયો થયેલી છોકરી, પણ ત્યારે હજી એમ થાય કે નહીં, આ તો મોટી બેન બાસ્કેટબોલ રમે છે, હું બાસ્કેટબોલ રમું છું, આમાં કઈ નવાઈ નથી. આમાં મારી માતાની કે મારા પપ્પાની ઓળખ છે એ બદલી ન શકું. આજે વિશ્વ મને બહુ સારી રીતે યાદ રાખે, મારી એવી મારું જે ચરિત્ર છે, એવું મારું વ્યક્તિત્વ છે એ કંડારવું છે. ત્યારે એ ફરીથી નક્કી કરે છે કે મારે દોડવું છે, મારે માત્ર આ બાસ્કેટબોલની ઝાડની અંદર નથી રહેવું, મારે દોડવું છે. અને ત્યારે ગામ આખું હશે કે પોલિયો થયેલી માણસ આ દોડવાનું નામ લે છે. નાની નાની મેરાથોનની અંદર એ ભાગ લે, ક્યારેક પડે, ક્યારેક છોલાય, ક્યારેક અથડાય, ક્યારેક ભટકાય, ક્યારેક સમાજનું લાંછન સહન કરે, ક્યારેક સમાજની ટીકા સહન કરે, પણ એ દોડે. ધીરે ધીરે કરતી આ મેરેથોનની અંદર એ અવ્વલ આવવા લાગી. એ નક્કી કર્યું, સ્વપ્ન જોયું કે મારે વિશ્વ ઓલિમ્પિકની અંદર પણ ભાગ લેવો છે. જે વ્યક્તિને પોલિયો થયો હોય એ વ્યક્તિ વિચારી ન શકો કે ક્યારે વિશ્વ ઓલિમ્પિકનું સ્વપ્ન પણ જોઈ શકે. અને આખરે 1980 ની અંદર રોમની અંદર રમાતી વિશ્વ ઓલિમ્પિકની અંદર એ વિલ્મા રુડોલ્ફે ભાગ લીધો. એની અંદર 3 ગોલ્ડ મેડલની સાથે એ અવ્વલ આવી અને આજે પણ દુનિયા એને ફાસ્ટેસ્ટ વુમન ઇન ધ હિસ્ટ્રી તરીકે ઓળખે છે. જે એક સ્ત્રીએ, એક દીકરીએ નક્કી કર્યું કે મારે મારા માવતરની ઓળખ બદલવી છે, અને તમે એવું વ્યક્તિત્વ કંડાર્યું કે તમારા લીધે તમારા માવતરની ઓળખ બદલાણી, તો હું એવું માનું છું કે સાચી માવતર પૂજા થઈ. આ માવતર પૂજા છે. કારણ કે મા બાપ એટલા છે એવું એક અધકેરું પડદાર સમાજ માટે તો ઠીક, લેવા પટેલ સમાજ માટે તો ઠીક, પણ આખું ભારત વર્ષ જેને ગર્વભેર યાદ કરી શકે એવું એક અધકેરું નામ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. અને સરદાર વલ્લભભાઈ પટેલ એટલે એક એવા જનૂની વ્યક્તિ કે જેની પાસે 52 દિવસનો સમયગાળો હતો અને 562 રજવાડાઓ ભેગા કરવાના હતા, અને એ પૈકીના 222 તો માત્ર સૌરાષ્ટ્રના હતા. અને એમની નાનકડી ઢીંગલી, એમની નાનકડી દીકરી એટલે મણીબેન. બહુ ગર્વની વાત છે કે સુરતની અંદર જ્યારે તમે અંદર એન્ટર થાવ છો ને ત્યારે મણીબેન ચોક અત્યારે કાંજીભાઈ બાલાણાની બનાવી રહ્યા છે કે મણીબેનનું એક એવું અત્યારનું વ્યક્તિત્વ હતું કે આજની તેઓ દીકરી એને રોલ મોડેલ તરીકે ચાલે ને તો એના વિશ્વની અંદર ક્યાંય પાછી ન પડે. 7 વર્ષના મણીબેન હતા અને 4 વર્ષનો એનો નાનો ભાઈ એટલે દીકરો ડાયો ભાઈ, અને સરદાર સાહેબની ઉંમર કદાચ 33 વર્ષની હતી અને ત્યારે પોતે વિધુર થયા. 7 વર્ષની ઉંમર હોય અને જે દીકરી પોતાની માતાનું જે છત્ર છાયા છે એ ગુમાવતી હોય, તમે સમજી શકો કે ઉદરે દેખતા બાપ ગયો ને મરણતા મુઈ માં ઘણ વીતશે હજી ઘણાય પડશે કા. ઘણી તકલીફો આવી હશે દીકરીના જીવનની અંદર. પોતાના ભાઈને એને માં તરીકે ઉછેર કર્યો, અને જ્યારે કોલેજનો સમયગાળો હતો અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની અદાલતનું જે કંઈ કામકાજ હતું એ મૂક્યું અને પોતે નક્કી કર્યું કે હવે મારે દેશ સેવા માટે જીવવું છે અને દેશના ઉદ્ધાર માટે જીવવું છે. પોતાની જે દીકરી છે એમના એક મિત્ર માવળંકરજી, એમને ત્યાં અમદાવાદ ભણવા મૂકી, દીકરી કોલેજ કરે
અને સરદાર વલ્લભભાઈ પટેલ દેશ સેવાની અંદર લાગી ગયા. બને છે એવું 6-8 મહિનાનો સમય જાય એટલે આ દીકરી એટલે મણિબેન થોડા સમય માટે કોઈની સાથે બોલે નહીં, રડ્યા કરે, કોઈની સાથે વ્યવસ્થિત વાત ન કરે, વ્યવસ્થિત જમે નહીં. એટલે માવડંકરજીએ પત્ર લખ્યો કે સરદાર સાહેબ, જ્યારે પણ અમદાવાદના આટા ઉપર હોય ત્યારે એક વખત દીકરીનો તમારે મુલાકાત કરવા જેવી છે, કારણ કે દીકરીને કોઈ સમસ્યા હશે, કોઈ અંગત પ્રશ્ન મૂંઝવતો હશે કે જે અમારી સાથે શેર નથી કરી શકતા. સરદાર સાહેબ જ્યારે અમદાવાદની મુલાકાતે આવે છે ત્યારે દીકરી મણિબેનને આખી 101 વર્ષ પહેલા મણિબેનને એક સાથે બેસાડે છે અને મણિબેનને પૂછે છે કે બેટા, બની શકે કે કોલેજનો સમય છે, કોઈ મૂર્તિઓ ગમી ગયો હોય તો કોઈ પણ જીવનનો અંગત પ્રશ્ન હોય તમે મારી સાથે અહીંયા શેર કરી શકો છો. અને ત્યારે મણિબેન રડતા રડતા કહે છે કે બાપુ, એવો કોઈ સવાલ નથી કે કોઈના માટે મારે જીવન ન્યોછાવર કરવું, એવો કોઈ સવાલ નથી, કોઈ મૂર્તિઓ ગમી જાય એવી કોઈ વાત નથી. પણ જ્યારે તમે એક રાજાશાહી જીવન જીવતા હતા, જ્યારે તમે એક ઠાઠમાઠથી ભરેલું જીવન જીવતા હતા, ત્યારે તમારી રહેણી કહેણી બહુ અલગ હતી. અને આજે તમે દેશની સેવાએ નીકળી ગયા છો ત્યારે તમારા થીંગડા મારેલો જ્યારે હું જભ્ભો જોઉં છું ત્યારે મને દુઃખ થાય છે કે મારા પિતાજી જો દેશ માટે જીવતા હોય તો મારે મારું જીવન નથી જીવવું. પિતાજી, તમે દેશ માટે જીવો, હું તમારા માટે જીવીશ. આ મણિબેન છે. અને જ્યારે તમે તમારા સમગ્ર જીવનનું બલિદાન આપો ત્યારે એમ થાય કે માવતર પૂજા તમે કરી ચૂક્યા છો. એના પછીની ત્રીજી ઘટના એટલે કે અંગ્રેજો 1875 ની અંદર ભારતના પ્રવાસે હતા. બને છે એવું એક 12 વર્ષની દીકરી, એક નાનકડા ભાવનગરની બાજુમાં એક નાનકડું ગામ, અને એ 12 વર્ષની દીકરી આજે અહીંયા ગોળી મૂકી છે ને, ગોળી મૂકવાનું શાણીભાઈ એ પણ કારણ હશે કે આજની 10, 12, 15 વર્ષની દીકરીને ખબર જ નથી કે એને ગોળી કહેવાય. અને આ ગોળીનો ઉપયોગ છાશ વેધવાની અંદર તો થતો, માથે પાણી આપણે ભરવા જતા નદી હતી એની અંદર પણ ઘણા બધા એના ઉપયોગો થતા, એના સંગ્રહ કરવા માટે ઉપયોગ થતો. એ ઘણી બધી દીકરીઓ હશે કે એને એવું આજે જોયું હશે કે આને ગોળી કહેવાય, કારણ કે અત્યારે અહીંના આપણે આધુનિક સગવડતાઓ પ્રમાણે તેને સાચવવી મુશ્કેલ થઈ ગઈ છે. ઘરની અંદર તો એ માળિયા હતા કે જ્યાં સચવાતી હતી. એ 12 વર્ષની દીકરી માથે 15 લીટરની તો ગોળી છે નહીં ઉપાડી છે એટલે કહી શકાય. એ 15 લીટરની ગોળી માથે ઉપાડે છે અને પાણી ભરીને દીકરી ઘરે આવતી હોય. દીકરી બહુ સરસ લાગે, અપ્સરા જેવી લાગે. અને એક અંગ્રેજ અધિકારી એવું કહે કે આ દીકરી મને ગમી ગઈ છે. એટલે એની સાથે જે 8-10 જણાની ટીમ હતી એની સાથે દીકરીની પાસે આવે છે અને દીકરીનો જે માથા ઉપર એક હાથ હોય અને એક હાથ એના કડની અંદર હોય, જે ગાગર પકડી હોય ના, તો એ જે અંગ્રેજ અધિકારી હતી દીકરીનો બાવડું પકડે છે. એટલે 15 લીટરની 12 વર્ષની દીકરી એ 15 લીટરની ગોળી નીચે ઉતારે અને ફરફરથી પેલા અંગ્રેજ અધિકારીના માથામાં મારે, પેલો બેભાન થઈ જાય. એની સાથેના જે 8-10 સાથીદારો હોય એને લઈને જતા રહે. દીકરી ઘરે આવે છે, મૂંઝાઈ જાય છે અને રડતી એક બાજુ ખૂણામાં બેસી જાય છે. અને એના પપ્પાને કહે છે બાપુ હવે નહીં જીવાય. એના બાપુ આશ્ચર્યમાં મુકાઈ જાય છે, બેટા આમ કેમ કહો છો? તમે આ 12 વર્ષની અંદર એક ક્ષણ માટે પણ એવું કામ નથી કર્યું જેના લીધે આબરૂ કે ઇજ્જત ઉપર સવાલ ઉઠતો હોય. તો શા માટે આવો સવાલ આજે શા માટે? ત્યારે દીકરી 12 વર્ષની દીકરી એવું કહે છે કે બાપુ પેલો અંગ્રેજ અધિકારી હતો ને એને આજ મારું બાવડું પકડ્યું. હવે બાપુ તમારી પાસે 2 ઓપ્શન છે. ઓપ્શન નંબર 1 કે તમે મારા સગપણ જે વ્યક્તિની સાથે નક્કી કરી નાખ્યા છે, નાનકો એનું નામ હતું, એ દીકરાનું નામ, તો એ નાનકાને સંદેશો મોકલો કે જો એના કાંડાની અંદર તાકાત હોય તો એ અંગ્રેજ અધિકારીને મારે, એના લોહીની અંદર મારી ચૂંદડી ડૂબોડે અને પછી એ ચૂંદડી મને મંડપની અંદર ઓઢાડે. અથવા તો ઓપ્શન નંબર 2, કાં તો તમે અત્યારે મને ઝેરનો કટોરો આપો, મારાથી મરી જાવ છે, મારાથી જીવાય નહીં. અને ઇતિહાસ સાક્ષી છે કે નાનકાએ 18 વર્ષના યુવકે એ અંગ્રેજ અધિકારીને માર્યો હતો, એના લોહીની અંદર ચૂંદડી ડૂબાડી હતી અને પછી આ દીકરીને ઓઢાડી હતી. મારા દીકરી તરીકે આ એક સવાલ પૂછવો છે કે એ સમયમાં આ આપણો જ ભારત વર્ષનો દેશ છે, આ આપણું જ ગુજરાત છે. તો એ સમયમાં 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પારકો પુરુષ મને સ્પર્શ કરે કે મારી ઉપર અવળી નજરથી જોવે તો મારાથી જીવાય નહીં. તો આજની આ 22 વર્ષની દીકરીને ખબર કેમ ન પડે? પડે, પણ એ ખબર નથી પડતી. અને છતાંય તમે માવતરની સામે સારા બનો છો. એ માવતર પૂજા નથી, પણ તમે એક વખત રોડ ઉપરથી નીકળતા હોય અને હજારો પુરુષ તમને તમારા સ્વભાવના કારણે, તમે તમારા વ્યક્તિત્વને કારણે જો જગ્યા કરી દે ને તો સાહેબ એ આપણી માવતર પૂજા છે. કારણ કે 12-15 વર્ષની દીકરી થાય ને એટલે માવતરને ઊંઘ આવતી બંધ થઈ જાય. અને માવતર તરીકે મને મારી 2 જોડવા છે ને એટલે મને તે આ વસ્તુનો અહેસાસ અત્યારે થાય. આ એટલા માટે થાય કે દીકરીના મોબાઈલ તમે માંગો ને એમ કહો કે પાસવર્ડ શું છે, એમ કે ના નહીં આપો. હજી આ છે, તમને એમ કે આપણી ઘરે એક નથી એટલે આ સમાજની અંદર સળગતો પ્રશ્ન છે.
પણ ત્યારે એમ થાય કે દીકરી તરીકે તમે ઉત્તમ ન કહી શકાય. અને એના પછીનો ચોથો પ્રસંગ, એટલે ચોથો પ્રસંગ કંઈક મારે એ તમને કેવો છે કે હીરબાઈ વાળા કેટલા ઓળખે છે? ઝવેરચંદ મેઘાણીને વાંચ્યા હશો તો કદાચ હીરબાઈ વાળાને ઓળખતા હશો. અને આ ઘટનાને 126 વર્ષ જેટલો સમય વીત્યો. અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ લાખાપાદર, અને કદાચ તમારે મારા ભણવાની અંદર પણ આ વાત આવી છે. અને આ લાખાપાદર અને ધારગડી ગામની વચ્ચે એક શેલ નદી, ધારગડીના રૂપિયા અને શેલ નદી વચ્ચે એક જ જાય, બાકી લાખાપાદરની સાથે મારો સીધો સંબંધ છે. અને નાનપણથી આ વાર્તાએ કદાચ મારું ચરિત્ર ઘડ્યું એવું કહી શકાય. આ વાર્તાના માધ્યમથી મારે તમને એ કહેવું છે કે ઘરને આંગણે કદાચ જો એક જ દીકરી હોય અને એ માવતરને દુઃખ લાગતું હોય કે મારે તે એક જ દીકરી છે તો ચિંતા નહીં કરતા, એક કે હજારો હોય એવી મળે. ઘણી વખત બીજી દીકરીને જન્મ આપો તો સમાજ તમને રોકે, સમાજ ટોકે, સમાજ તમારી ટીકા કરે કે આજના આટલા બધા ફાસ્ટ અને આજના આધુનિક યુગની અંદર તમારે તે બીજી દીકરી મનગણા કે છે, મારે તો જોડવા છે તોય ગણાય કે તમે એટલા બુદ્ધિ વગરના કહેવાય તમે બીજી દીકરી જન્મ આપ્યો. પણ ત્યારે હું એને બહુ ગર્વથી કહી શકું કે તમારા તાકાત હોય તો બે જોડવા લક્ષ્મીઓને જન્મ આપી શકો. ભગવાન એ રીતે બહુ સિલેક્શન કરીને મોકલે છે. બધાને ઘર કેમ જોડવા નથી આવતા અને બધાને ઘરે બીજી દીકરી જ કેમ નથી આવતી? કેમ કે ભગવાન અમુક પુણ્ય એના વિશે ભેગા થયા હોય ને તો એ ફળશ્રુતિ તરીકે તમારી ત્યાં દીકરીનો જન્મ થાય. પણ હીરબાઈ વાળાની મારે તમને વાત મૂકવી છે પહેલા કે લાખાપાદર ગામનો ગામ ધણી લાખાવાળો, અને એને અમરેલીનું બીજું ગામ એટલે ગુંદાળા, અને ગુંદાળાનો ખૂંખાર બારવટીયો એટલે આપા દેવાલ, બેની વચ્ચે વેર બંધાયું. અને ચલાડા એક સેન્ટર બેન કે ચલાડાની અંદર વેર બંધાયું, અને વેર બંધાયું એની અંદર વેર એટલું બધું આગળ આવ્યું એટલે પેલો આપા દેવાલ ખૂંખાર બારવટીયો એવું કહે છે કે લાખાવાળા તું જોઈ લે છે, તારા ગામને હું એક દિવસ પાદર તો કરી દઉં ને, મતલબ આખે આખું હતું નહોતું એવું ન કરી દઉં ને ત્યાં સુધી હું જંપીશ નહીં. અને લાખાવાળો એવું કહે છે તાકાત હોય તો આયલા આવજે, હું મારા ગામની અંદરથી બહાર ક્યાંય જાઉં તો ને. આ વાતને વર્ષો વીતી જાય છે. દીકરી જાણે છે કે મારા બાપુને આવું કોઈની સાથે વેર બંધાયેલું છે. બને એવું કે એક વખત કોઈનું ગામતરું થાય અને ત્યાં લાખાવાળાને જવું હોય, ફરજિયાત પડે થઈ ગયું હોય. લાખાવાળો જેવો જાય અહીંયા પાછળ આપા દેવાતને ખબર પડે કે લાખાવાળો ગામની અંદર હવે હાજર નથી. અને એમ ક્યાં એમ ઘરે ક્યાં અમે દીકરા છે કે એને કોક જાય એને કોક ટેકો આપવા વાળો હશે, એને તો અમે દીકરી છે. એ આપા દેવાત પોતાની આખી ફોજ લઈને આવે છે, ગામને ધ્વસ્ત કરી નાખે છે, ગામની અંદર જેટલી પણ સત્તા સંપત્તિ માલ મિલકત હોય લૂંટી લે છે, અને ગામના ઢોર મિલકત માલ જેટલું પણ હોય લૂંટી ગયો છે અને પોતે એકલો વધે અને વિચારે છે કે હવે હું આ લાખાવાળાના આંગણાની અંદર જઈશ અને ત્યાં જઈને એની કોઈ ગમતી વસ્તુ છે ને એ હું લઈ આવીશ, એટલે હું જાહેરમાં કહી શકું કે હું લાખાપાદર ગામની અંદર ગયો તો, લાખાપાદરને મેં ભાંગ્યું હતું અને લાખાવાળાના ઘરે જઈને એના એની ગમતી વસ્તુ જેની અતિ પ્રિય વસ્તુ છે હું લઈને વહી આવ્યો, એટલે સમાજની અંદર મારી વાહ થશે. અને ખૂંખાર બારવટીયો આ બાજુથી લાખાવાળો હોય ને આવે છે, એના આંગણાની અંદર આવે છે, જુએ છે કે નાનકડો એવો એનું વાછરડું હોય ને ગાયનું વાછરડું એ બાંધ્યું હોય. આ વાછરડું કે લાખાવાળાને બહુ પ્રિય છે અને એના જ ઘરના આંગણેથી જો હું વાછરડું લઈને જતો રહીશ તો મને સમાજ છે એવું કહે છે કે હા આ વેર છે એ શમ્યું ખરા. પોતે પોતાનું ભાલું દિવાલના થાંભલીના ટેકે મૂકે છે અને હળવેક દઈને પોતે પાછળ નાનકડું વાછરડું બાંધ્યું હોય ને છોડતો હોય. આ બાજુથી 14-15 વર્ષની દીકરી હીરબાઈ વાળા જુએ છે, જરી કેવું દરવાજો ખોલીને કે શું કરે છે. તમારી મારે ઘરની આંગણે દીકરી હોય એટલે આવી સિચ્યુએશન આપણા ઘરની અંદર આવે એટલે દીકરી ગામ આખાની અંદર જાહેર કરે કે કોઈ બચાવો બચાવો. પણ એ સમયની દીકરીઓ એવી હતી કે જેના માટે માવતર કેટલા કિંમતી હતા, માવતરની કેટલું એની માટે મૂલ્ય હતું. એ હળવેકથી પહેલા તો ઓલો બોલે છે કે એ લાખાવાળા ક્યાં ગયો, તું કહેતો તો બહુ મોટી વાતો કરતો હતો કે હું આ લાખાપાદર ગામને કઈ થવા નહીં દઉં, અત્યારે તારી આ હાજરીની જરૂર છે તું ક્યાં ગયો. આ દીકરી બધું સાંભળે છે પણ હળવેકથી પેલો જે એક બાજુ થાંભલીના ટેકે પોતાનું ભાલું છે ટેકાવીને નીચે બેસે છે, જેવો વાછડો છોડતો હોય પાછળથી હીરબાઈ વાળા ધડ કરતી આવે છે, એનું ભાલું લે છે અને પાછળથી ભોંકાવે છે અને એને એ ધૂળ ચાટતો કરી દે છે. એટલું જ નહીં સાહેબ, એને અંદર લે છે, એને મારે છે, એને કટકા કરે છે અને એની ગાંસરી ભરીને રૂમની અંદર રાખી મૂકે. સાંજે મારા બાપુ આવશે મારે જવાબ દેવા થાય કે આખા ગામને તો ન બચાવી શકી પણ આ એકને મેં જવા નથી દીધો. અને એ દીકરી એ ખૂંખાર બારવટીયો આપા દેવા તેને ઓળખતી નહોતી. સાંજ પડ્યો, આ વાતની સમાચારની જાણ છે લાખાવાળાને થઈ. લાખાવાળો ભાગતો આંખતો ઘેર આવ્યો કે મારી દીકરીને કઈ નહીં થયું હોય. અને જેવો એ અંદર આવે છે એની દીકરી એવું કહે છે બાપુ આવી ગયા ચિંતા ન કરો, આખા ગામને તો હું નથી બચાવી શકી પણ જેણે તમારું નામ લીધું હતું, જેણે એવું કીધું હતું
હતું કે લાખાવાળા તારી હાજરીની જરૂરિયાત હતી અને તું અત્યારે અહીંયા છો નહીં, તો મેં તમારી વિરુદ્ધમાં બોલ્યો છે ને એવો એક માણસ છે ને એને મેં પકડીને મારી પૂરી રાખ્યો છે. આવું હું તમને બતાવું. રૂમમાં લઈ જાય છે, કમાડ ખોલે છે અને જ્યારે ગાંસડી ખોલે છે ને ત્યારે જે ચહેરો જોવે છે લાખાવાળો, ત્યારે એવું કહે છે કે આ હા બેટા તને ખબર છે આ કોણ છે? આ આપાત દેવા, આ ખૂંખાર બારવટીઓ જેની સાથે મારે વેર હતું. આખી દુનિયા કદાચ મને એવું કહેતી હશે કે મારી આંગણે દીકરી છે, પણ આજે મને સાબિત કરીને બતાવ્યું કે મારી આંગણે દીકરો છે. તમે દીકરી સ્વરૂપે જો આવું જીવન જીવીને જાઓ તો એમ થાય કે તમે ખરા અર્થની અંદર તમારા જીવનની અંદર તમે માવતર પૂજા કરી. બાકી દીકરી આપણે ઘરને આંગણે રમતી હોય ને ત્યારે આજે આવી માવતર પૂજા કરનારી દીકરી હોય ને ત્યારે જ આપણને એમ કહેવાનું મન થાય કે મારી ઘરે લક્ષ્મી નો અવતાર, મારી ઘરે દીકરી નો અવતાર. એને જોઉં જ્યારે માં મોગલ દેખાય, માં ખોડિયાર દેખાય. પણ એ ક્યારે એક દીકરી સ્વરૂપે તમારું જો આવી લાયકાત હોય તો તમે ખરા અર્થની અંદર માવતર પૂજા કરી છે એવું કહેવાય. અને બીજું એ જ રીતે કે અહીંયા ઘણા દીકરાઓ બેઠા છે, કેળવણી તમે પામ્યા છો, તમે હરેશભાઈના હાથમાંથી મોટા થયા છો, મારે તમને ન કહેવું પડે. એને જો તમને સજા કરી હોય તો ભૂખ્યા એ પણ રહે છે. હરેશભાઈ વાત સાચી છે ને? એટલે આવો વ્યક્તિની પાસેથી ઘડતર થયેલી. બીજી ગર્વની વાત તો એ છે જ્યારે 2 દિવસ પહેલા મેં જરા મારા સોશિયલ મીડિયા ઉપર જાહેર કરી કે હું આણંદની અંદર આ કાર્યક્રમથી જાઉં છું અને જેટલા વ્યક્તિઓ હરેશભાઈ મારી સાથે જોડાયેલા છે લગભગ 38 થી 39 વ્યક્તિઓ એવું કહ્યું હતું કે હું અત્યારે ગોંડલ છું, અત્યારે રાજકોટ છું, અત્યારે સુરત છું. એ બધાને અમારા વાતે હરેશભાઈને કહેજો કે તમારા વિદ્યાર્થીઓ આજે ખૂબ સરસ મજાનું જીવન જીવી રહ્યા છે, કારણ કે 100 વાગે સમજણ ને વિદ્યા આવે રણ છે. પણ અત્યારના એ બાળકોને હાથ નથી ઉઠાડાતો. એક એવું વ્યક્તિત્વ આપણને મળ્યું છે કે જેના માધ્યમ થકી આજે હજારો કુળના જે ચિરાગ છે એ પ્રગટી રહ્યા છે. અને આજના સમયની અંદર સૌથી અઘરી વાત હોય ને તો દીકરાને વાળવો, કારણ કે એને કાને ન પકડાય ને ગાલે લાલ ન કરાય અને એને સમાજની વચ્ચે કઈ કહેવાય નહીં, કારણ કે કયો એટલે એકના એક જ હોય અને એ પાછા કેટલી માનતાઓ હોય પછી ના. આવા દીકરાઓ તરીકે તમારે શું લાયકાત હોવી જોઈએ તો તમે સાચી માવતર પૂજા કરી કહેવાય. ત્યારે દીકરાઓને મારે ટાર્ગેટમાં રાખીને 2 વાત એ પણ કહેવી છે અને પછી મારે માતૃપિતૃ તરફ જવું છે કે 17 નવેમ્બર 1962 આ દિવસ એવો હતો કે જ્યારે ભારત વર્ષ આખું દિવાળી મનાવી રહ્યું હતું અને ભારતનું અને ચાઇનાનું આ યુદ્ધ ચાલી રહ્યું હતું. આવા સમયની અંદર અરુણાચલ પ્રદેશની અંદર આપણી 15-17 વ્યક્તિઓની ટુકડી છે એ ચાઇનાનો સામનો કરતી હતી. પણ બન્યું એવું કે ચાઇના તરફથી 1000, 1200, 1500 સૈનિકો હતા અને આપણા તરફથી માત્ર 15 સૈનિકો હતા. આપણી પાસે વ્યવસ્થા હતી નહીં, આપણી પાસે દારૂગોળા નહોતા, આપણી પાસે AK-47 બંદૂકો નહોતી કે જેના લીધે આપણી સેનાના વડાએ સંદેશો આપ્યો કે આપણી 15 જણાની જે ટીમ કાર્યરત છે અરુણાચલ પ્રદેશની અંદરથી એ દરેક 15 નોજવાન છે ને નીચે ઉતારવામાં આવે. એમાંથી 3 યુવાનો એવું નક્કી કરે છે કે આપણે આ ખાખી પહેરી હતી ત્યારે નક્કી કર્યું હતું કે જીવવું પણ દેશની માટે અને મરવું પણ દેશની માટે, તો આપણાથી પાછું ફરાય નહીં. બીજા ભલે બધા જાય પણ આપણે 3 અહીંયા ક્યાંક અટવાઈ જાય. આપણાથી થાય એટલે ચાઇનાના જે સૈનિકો છે મારી નાખશું અથવા તો મરી જશું, પણ આપણે પાછું ફરવું નથી. કારણ કે આપણે પાછું ફરવા માટે અહીંયા ખાખીની વર્દી ધારણ નથી કરી અને પાછું ફરવા માટે મા બાપે એવું નથી કીધું મારે પોલીસમાં જવું છે અને મા બાપે જો હસતા મુખે આપણને પોલીસમાં જવા દીધા છે, આ ઇન્ડિયન આર્મીની અંદર ભરતી થવા દીધી છે, તો આપણાથી પાછું ફરાય નહીં. એ પૈકીના 3 વ્યક્તિ એટલે એક ગોપાલ ગોસાઈ, બીજો ત્રિલોક નેગી અને ત્રીજો જશવંતસિંહ રાવત, ત્રણેય ત્યાં છુપાઈ જાય છે. નીચે જુએ છે તો 11-12 જેટલા સૈનિકો એ પાછા આવે છે. એને નીચેના સૈનિકોના વડાને એવું હોય કે આ 3 જે છુપાઈ ગયા, આ જે 3 વ્યક્તિ છે ને ક્યાંક ભાગી ગયા લાગે છે, એને સસ્પેન્ડ કરવામાં આવે. એ 3 વ્યક્તિને સસ્પેન્ડ કરી દે. એ 3 વ્યક્તિઓ ચાઇનાના જે હજારો સૈનિકોનું સૈન્ય હતું એની ઉપર દારૂગોળો નાખે, એની ઉપર બોમ્બગોળા નાખે. એટલે સૈનિકોને એવું થયું કે આ યુદ્ધ હજી કઈ શાંત પડ્યું નથી, એટલે એ સામો ધડાધડી બોલાવે. બને છે એવું કે એની અંદર ગોપાલ ગોસાઈ ને ત્રિલોક નેગી આ 2 વ્યક્તિઓ હોય છે ઘટના સ્થળે શહીદ થઈ જાય છે. હવે એકલો વ્યક્તિ વધે છે જશવંતસિંહ રાવત, 21 વર્ષનો આ ભારત દેશનો યુવાન. માવતર પૂજા કોને કહેવાય મારે તમને એ વાત કરી રહી છું ત્યારે કે 21 વર્ષનો યુવાન નક્કી કરે છે કે મારે પાછું ફરાય નહીં, કારણ કે આ ભારત માં માટે હું લડું છું. આ દેશની ધરતી મને શીખવ્યું છે કે હાર ન માનવી. અને ત્યારે એકલો સૈનિક થોડીક વાર અહીંયા જાય, એની જે પર્વતની ગાળાઓ હોય ને એની અંદર અહીંયા જાય, ત્યાં સિસોટી બગાડે. એટલે પહેલા સૈનિકોને એમ થાય કે અહીંયા કોઈ લાગે છે, એટલે એની ટુકડી છે ત્યાં આવે, એની ઉપર એના પર દારૂગોળા નાખે, વળી પાછો દોડીને આવા જોઈ આવે. બને એવું કે સતત 12, 14, 15, 20, 25, 30 કલાક આ યુદ્ધ ચાલે.
બે દીકરીઓને ખબર પડી, શેલા અને નુરા નામની બે દીકરીઓને, કે આ બધી ટીમ નીચે ઉતરી ગઈ છે, પણ આમાંનો આ એક વ્યક્તિ એવો છે કે જે એની સામે સતત સામનો ઝીલે છે. કારણ કે ત્યારે ભારત વર્ષ આખો દિવાળી મનાવી રહ્યો હતો, અને આપણી દિવાળી બગડે નહીં એટલા માટે એ વ્યક્તિએ જીવ ઉપર જોખમ ઉઠાવ્યું હતું. તો એ વ્યક્તિને જો આપણે જરૂરિયાતની મદદ હોય તો આપણે કરવી જોઈએ. એ 12-15 વર્ષની દીકરીઓ, શેલા અને નુરા નામની દીકરીઓને ભોજન આપે, એને જમવાની વ્યવસ્થા કરી આપે, એને પાણીની વ્યવસ્થા કરી આપે, એને કોઈ કપડાં ખરાબ થયા હોય તો કપડાની વ્યવસ્થા કરી આપે. બને એવું કે દીકરીના પપ્પાને ખબર પડે કે આ એકલો યુવાન લડે છે, મારી બે દીકરીઓ એને વ્યવસ્થા કરવા માટે જાય છે, તો મારે જવું જોઈએ. એના પપ્પા છે એ આવે છે. બને એવું કે ચાઇનાના સૈનિકોની પાસે એના પપ્પા છે એ પકડાઈ જાય છે અને એને પૂછે છે કે આ સતત 72 કલાકથી અમારા ચાઇનાના 1300 જેટલા સૈનિકોને મારી નાખ્યા છે. હવે મારે તમારી પાસેથી એ જાણવું છે કે ઇન્ડિયન આર્મીના કેટલા ટુકડી, કેટલા લોકો છે એ લડી રહ્યા છે. કારણ કે 1300 સૈનિકોને મારી નાખવા અને સતત 72 કલાકથી એક ધારું યુદ્ધ ચાલુ રાખવું એ કોઈ નાની મોટી વાત નથી. કેટલા વ્યક્તિઓ છે, જો તમે નહીં કહો તો હું તમને મારી નાખીશ. એટલે દીકરીના પિતાજી છે એ ડરને મારે એ કહી દે છે કે ભારત વર્ષનો એકલો યુવાન જશવંતસિંહ રાવત છે એ લડી રહ્યો છે અને 72 કલાકથી તમારા 1300 સૈનિકોને જે મોતને ઘાટ ઉતાર્યા છે એનું કારણ માત્ર એકલો અમારો યુવાન છે. સામેની ટુકડીને છે ચાઇનાને ખબર પડી જાય છે કે આ તો એકલો જ યુવાન છે. એને ચારે બાજુથી ઘેરે છે, એને પકડે છે. આ જશવંતસિંહ રાવતનું માથું કાપે છે, એનું ધડ ને માથું અલગ અલગ કરે છે. એનું માથું છે એ લોકો ચાઇના લઈ જાય છે અને ચાઇના જઈને એને પંચ ધાતુની માથાની મૂર્તિ બનાવે છે અને આપણા ભારત દેશના ઇન્ડિયન આર્મીના જે વડા હોય એને મોકલવામાં આવે છે અને નીચે એક પત્ર લખ્યો હોય કે આ તમારા દેશનો એક એવો નવજુવાન, એક એવો 21 વર્ષનો યુવાન કે જેને 72 કલાકની અંદર અમારા 1300 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે, એના અમે સપ્રેમ વંદન કરીએ છીએ. તમે ત્યાં એને જાઓ, તમારું એનું મંદિર બનાવજો. અને આજે પણ તમે અરુણાચલ પ્રદેશની અંદર જાઓ ને તો જશવંતસિંહ રાવતનું મંદિર છે. આજે પણ ભારત સરકાર એને ચાલુ પગારદાર તરીકે, એનો પગાર એ વ્યક્તિની હયાતી નથી, આજે પણ એના ખાતાની અંદર પગાર પડે છે. આજે પણ એક નાનકડી એવી એક રૂમ જેવું છે, એનું મંદિર જેવું છે, ત્યાં યુનિફોર્મ મૂકવામાં આવે તો સવારે એની પથારી અને એની યુનિફોર્મ બે કડચડી થઈ ગયેલો હોય. આજે પણ એને સાફ કરેલા બૂટ મૂકવામાં આવે ને તો એને કાદવવાળા થઈ ગયા હોય. તમારી મારી બુદ્ધિ આજના સમયમાં ઠેકાણે ન રહે, કામ ન કરી શકે કે આવું કેમ બને, પણ આ ત્યારે બને કે વ્યક્તિએ નક્કી કર્યું છે કે મારા માવતરનું કે મારા દેશનું મસ્તક મારા લીધે હું ઝૂકવા નહીં દઉં. આને માવતર પૂજા કહેવાય. એક 21 વર્ષના યુવક તરીકે તમારું એવું જીવન હોવું જોઈએ કે મા બાપને આરામથી ઊંઘ આવી શકે. આ તો ચિંતા થાય કે રાત્રે 2 વાગે આવે તો પૂછાય નહીં. અને આજના એટલા બધા વ્યસનની અંદર મારીમાં તો જવું જ નથી. અને એની અંદર જ્યારે આપણો યુવાન છે એકનો એક ફસાઈ જાય ત્યારે મા બાપની પરિસ્થિતિ છે, મા બાપની જે એક વેદના છે એ ક્યાંયથી એને કદાચ એક ફ્રસ્ટ્રેશન બોક્સની અંદર મૂકવામાં આવે તો બોક્સ છે ને એ ફાટી જાય, પણ મા બાપની અંદરની હૃદય છે ને એ કામ કરતાય બંધ થઈ જાય. કારણ કે અમુક મા બાપને સૌથી વધારે દુઃખ થતા હોય તો એના સંતાનોની પીડા થતી હોય. એ નાના હોય ત્યારે એને પીડા થાય, એ મોટા હોય ત્યારે એને પીડા થાય, એને કહ્યું માનતા બંધ થઈ જાય એને ત્યારે પીડા થાય, અને પોતે અંતિમ અવસ્થામાં હોય, એના સંતાન બહુ સુખી હોય તેમ છતાં એને એમ થાય કે મારા ગયા પછી મારા દીકરાનું કોણ. પણ દીકરા તરીકે તમે કેવા હો છે. બીજી મારે તમને વાત દીકરા તરીકે એ વાત કરવી છે કે પ્રભુ શ્રી રામને વશિષ્ઠ ઋષિ રાજ્યાભિષેક કરવાના હતા અને ત્યારે દશરથ રાજાએ એવું કીધું હતું ભરતને કાઢીને રામને વનવાસ. ત્યારે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાને નહોતું પૂછ્યું કે મને જ કેમ, બારો વાક શું, મારા પપ્પાના શબ્દો મારા માટે આદેશ હોય અને એને પગે લાગીને પોતે એના શબ્દોને આદેશ સ્વરૂપે સ્વીકારી નીકળી ગયા હતા. આને એક સાચી માવતર પૂજા કરી કહેવાય. કારણ કે માવતર જ્યારે પણ તમને મજબૂત બનીને કે મજબૂર બનીને કહેતા હોય ત્યારે એના શબ્દો આદેશ માનવા પડે. તમને માવતર એમ કે તારે આજે ખાવાનું નથી કે હું કમેન્ટ નહીં ખાવ, આ હામું હાલવાનું ત્યારે તમને પ્રભુ શ્રી રામ એવું શીખવે છે કે આદર્શ યુવાન તરીકે જો તમે ખરેખર એવું કહેતા હોય કે મારા માવતર છે તો માવતરના એક શબ્દ તમારા માટે આદેશ હોવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ, દુનિયાના પહેલા મોટિવેશનલ સ્પીકર કે જેની પાસે તમને મને આજે હજારો વર્ષ 5000 ને ઘણા 5500 વર્ષ જેવો સમય વીત્યો હશે, પણ એની અંદર આજે પણ એની દરેક વાતથી પ્રેરણા મળે. આજે પણ એવું લાગે કે આ વાત મારા માટે જ થાય છે. ભગવદ ગીતાની દરેક વાત તમે વાંચો તમને એમ થશે કે ક્યાંક મારા કુટુંબનો પ્રશ્ન આજે એ પણ કહી રહ્યા છે. એ જ્યારે 11 વર્ષની ઉંમરે ગોકુળ છોડીને મથુરાની અંદર આવે છે, બને છે એવું કે સાંજનો સમય થઈ જાય છે, મથુરાની અંદર આવે છે ત્યારે
અક્રૂરજી એવું કહે છે કે તમારી વ્યવસ્થા ભોજનની, તમારી સુવાની બધી વ્યવસ્થા છે મહેલની અંદર કરી છે, આવો તેમાં ત્યાં. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે નહીં, આ જંગલની અંદર, આ બગીચાની અંદર અને ભોંયતળીએ જ મારી રહેવાની, ખાવા પીવાની વ્યવસ્થા કરો, કારણ કે જેના મા બાપ વર્ષોથી જેલની અંદર રહેતા હોય એના દીકરા સુખ ન ભોગવી શકે. આને માવતર પૂજા કહેવાય. અત્યારે મેં ઘણા એવા ઘર જોયા છે કે સાહેબ બંગલો હોય, કરોડોની એ શાળાની હોય, પણ ક્યાંક માવતરને રાખવાની વાત. ગઈકાલે જ મારા ઉપર ફોન હતો, આપણે પાટીદાર સમાજનો કિસ્સો છે ઉપલેટા બાજુનો, કે બેન આખી જિંદગી અંદર ડોક્ટર છું, 2-2.5 કરોડ રૂપિયા કમાયો, મારી બંને દીકરીઓને મેં ગ્રેજ્યુએટ બનાવી, માસ્ટર બનાવી, મારા દીકરાને મેં ફાર્માસિસ્ટ બનાવ્યો, પણ ખબર નહીં કદાચ ભગવાનની અંદર મારા જીવનની અંદર આ દીકરાઓનું સુખ નહીં લખ્યું હોય. અત્યારે હું મારા ઘરની અંદર એકલો રહું છું, મારા પત્ની અત્યારે મારા દીકરાઓની સાથે રહે છે, અને એક 5 દિવસ અહીંયા રહે, 5 દિવસ ઓલા પણ રહે, એને ફાવે છે, મને નથી ફાવતું દીકરીઓના ઘરે જઈને રહેવું, એટલે એકલો રહું છું. 3 માંથી એકેય સંતાનો 15 દીએ ફોન નથી કરતા કે બાપા તમને કેમ છે. અને બીજું એક મારો માતૃબંધના એક કાર્યક્રમ, રાજકોટનો એક નાગર પરિવાર છે, કાંતિભાઈ નાગર કરીને છે, એને જોયો હશે, એને મને ફોન કર્યો રાતે લગભગ 8:30-9 વાગ્યાનો સમય હશે, અને આ ઘટનાને આજે 6-7 મહિના થયા કે બેન અમારા જીવનની અંદર નાનપણથી અમે સુખ સમૃદ્ધિ કે ભૌતિક સગવડતાઓ જોઈ નહોતી. ધીરે ધીરે અમે ભણ્યા, અમે કમાતા શીખ્યા, એટલે અમે અમારી કમાણીની અંદર એટલા બધા ગાંડા થઈ ગયા કે અમે ઘરે આવવાનું ભૂલી ગયા, અમે ઘરે ફોન કરવાનું ભૂલી ગયા, અમે 15 દિવસ થેલો લઈને વયા ગયા હોય તો અમે ઘરે એક વખતે ફોન ન કરીએ. મારા પત્નીની બધા કીટી પાર્ટીમાં વયા જાય, દીકરાઓ ભણેલા ગણેલા એટલે વહુ ભણેલી ગણેલી આવી, ઘરની અંદર મા બાપ સિવાય કોઈ ન રહે. અમે 4 વ્યક્તિ ભેગા, અને 4 ભાઈઓનો પરિવાર ભેગા થઈએ તો 28-29 વ્યક્તિઓનો પરિવાર થાય, પણ અમે હાંજ સુધીમાં એકે આવીએ નહીં ઘરે. અમે ભાઈ ભાગે જુદા થયા. અમારો 1 વીઘાની અંદર અમે 4 ખૂણાની અંદર 4 બંગલા કર્યા, વચ્ચે એક સરસ મજાનું મંદિરને ગાર્ડન કર્યું. પણ વિધિની વખતતા જુઓ, અમારો વિચાર તો જુઓ કે મા બાપ 4 ની ઘરે રહે, એક મહિનાથી સવારનું ભોજન આવે, એક મહિનાથી બપોરનું ભોજન આવે, એક મહિનાથી સાંજનું ભોજન આવે, એક મહિના ખાલી પાણી પીવાનું. એમાંય બને એવું કે જો અમે બહાર ગયા હોય, અમે ક્યાંક ફરવા ગયા હોય અને સવારનો નાસ્તો અમારા ઘરેથી ન પહોંચે તો અમારા 4 ભાઈઓ એવા થઈ ગયા હતા કે એને અમે પૂછીએ નહીં તમારે જમવું છે એટલે આવી અમારે એનાથી એક અમારું ઇમોશનલ બોન્ડિંગ જે હતું એ તૂટી ગયું હતું. પણ તમારા કાર્યક્રમની અંદર એક માતૃવંદના જોઈ મેં અને ખબર પડી કે ખરેખર માં હતી ને એટલે અમે છીએ. આજે અમે દુનિયાદારી કરીએ, પાકા ફોજદારી કરીએ, ઘણી મોટી વાતો કરીએ, એનું કારણ માં છે. આ ન હોત, આ બાપ ન હોત તો આ જગત ન જોયું હોત, આ સંપત્તિની કિંમત મારા માટે ન હોત. અને સદી ત્યાં સુધી સ્વીકારે છે કે તમે લાખો કરોડો મોતી માણે, તમે કરોડોની મૂલ્યના ડોલરની પથારી તમે કરો અને એની અંદર જેથી ઊંઘ આવે નહીં, આ દુનિયાના ટેન્શન હોય, દુનિયાની કોઈ ચિંતા હોય કે કોઈ પણ જાતના સંકટો તમને સતાવે ને તે દિવસે ફાટેલા તૂટેલા કે થીંગડા મારેલા મા બાપના ખોળામાં પૂજો, ગેરંટી આપું છું ત્યાં ઊંઘ આવશે. દુનિયાના કોઈ પણ મખમલની પથારીમાં ઊંઘ ન આવે, પણ એ ખોળો એવો છે કે ત્યાં ઊંઘ આવે. એટલા માટે ભગવાન શ્રી રામે એવું કહે છે કે મને હિમાલયની ટાઢક લાગે ને એના કરતાં મને કૌશલ્યાની ગોદની અંદર વધારે ટાઢક મળે છે. દીકરા તરીકે માવતરની પૂજા એક આપણે આવી રીતે પણ કરી શકીએ. અને બીજી એક કે એક માં છે, એના પતિનું મૃત્યુ થાય, એ પોતે એક ગંગા સ્વરૂપનું જીવન જીવતા હોય, ખૂબ કપરી પરિસ્થિતિ, માંડ કમાણી કરે, માંડ ખાઈ પીવે અને માંડ પોતાના દીકરાને ભણાવે. આથી 20 વર્ષ પહેલાની વાત કે દીકરાને એક વખત એના બધા મિત્રો છે, આઠમ નજીક આવતી હોય, દીકરો એવું કે મારે મેળામાં જવું છે. એની માતા માંડ પૈસા ભેગા કરે, 2-4 મહિનાથી પૈસા ભેગા કરતી હોય ત્યારે 50 રૂપિયા ભેગા કરે. દીકરાને કહે કે લે બેટા તું જા, તારી ઘટતી વસ્તુ હોય તું લેજે, મોજ મજા કરજે, ચકડોળમાં બેસજે, જાદુ ને મદારીના જે બધા ખેલ છે એ તું ખેલ જોજે. એ દીકરો જાય છે, તે બધું યાદો મારે છે તો એના મનની અંદર કંઈક વિચાર આવે છે કે કદાચ મારા 50 રૂપિયા હું મારા માટે વાપરીશ ને એના કરતા આ 50 રૂપિયાનું એવું હું શું લઉં કે મારી માતા આજીવન યાદ રાખે. એના બધા મિત્રો છે ચકડોળની અંદર જાય છે તો પોતે ચકડોળની અંદર બેસે નહીં, એના ભેળપુરી ખાય તો પોતે ભેળપુરી ન ખાય. એના બધા મિત્રો છે એ જાદુનો ખેલ જોતા હોય તો પોતે જાદુનો ખેલ ન જોવે. અને છેલ્લે જ્યારે મેળામાંથી બહાર નીકળવું હતું ત્યારે એક નાનકડી વાસણની દુકાન હતી, ત્યાં જાય છે અને પેલા એને પૂછે છે કે આ વસ્તુ કેટલાની આપી. પેલા વ્યક્તિને એવું કે 50 રૂપિયા. એ જે 50 રૂપિયા લઈ ગયો તો એને દેતા આવે છે, ઘરે આવે છે. એની માતા પૂછે બેટા તારો દિવસ કેવો રહ્યો? તો મેળામાં ગયો તો તારો દિવસ કેવો રહ્યો? તો કેવી આનંદ લીધો એની મને વાત તો કર. તો તારા માટે શું જરૂરિયાતની વસ્તુ લાવ્યો એની તો મને વાત કર. અને ત્યારે હળવેકથી દીકરો પાછળથી એક વસ્તુ લાવ્યો એની માના હાથની અંદર આપતા કહે છે કે માં તું જ્યારે મને ગરમા ગરમ રોટલી ખવડાવતી હોય તારો હાથ દાજતો હોય ને ત્યારે મને એમ થાતું કે હું કેદી એટલો કેપેબલ
બનીશ કે તને હું ચીપીઓ ખરીદીને આપીશ. માં, તારા 50 રૂપિયા મેં મારા માટે નથી વાપર્યા અને તારા માટે હું એક ચીપીઓ લઈને આવ્યો છું જેથી તું તારો હાથ દજાડીને મને રોટલી ન ખવડાવે. જ્યારે મને હું રોટલી ખાઉં છું ત્યારે મારું દિલ દાજે છે કે મારા માનો હાથે દાજે છે. ઘણી વખત આપણને એમાંય રોટલી થોડી બળી ગઈ હોય, થોડીક બળી ગઈ હોય તો આપણે એમ કહીએ મોટી મોટીથી રાડ પાડી. તે તાર પાડી હતી કે રોટલી બે બાજુથી સહેજ દાજી હતી પણ એની હથેળી થોડી વધુ દાજી હતી. શું તને સંવેદના જાગી? આ ઘણી વખત માની જે પીડા છે એ આપણે સંતાન તરીકે નથી અનુભવી શકતા પણ એથી આગળ માવતર કેવા હોય કે કદાચ દુનિયાનો કોઈ મહાન વ્યક્તિને તમે એવું કહો ને કે માવતર કેવા હોય તો તમારા અને મારા બ્લડની સાય કરવામાં આવે અને એનાથી આંકવામાં આવે ને તો એ ગ્રંથ ક્યારેય પૂરો ન થાય કારણ કે એના હજારો ને લાખો ને કરોડો ઉપકારો આપણી ઉપર રહ્યા છે. પણ એ માની મારે વાત કરવી છે કે એ માં કેવી હોય. ત્યારે કવિ દુલાભાઈ કાગને યાદ કરતા કહેવાનું મન થાય કે મુખેથી બોલું માં અને મને હાચે જ નાનપણ સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. સાહેબ આજે પણ એમ કહે કે મીઠા મધુને મીઠા મેહુલા રેલો હું નથી ગાઈ શકતો. એનું કારણ એ છે કે કદાચ મારી માની સાથે મારે જે જીવવાનો સમય હતો એ ભગવાને મને ન આપ્યો, મને વેલા લઈ લીધી. પણ એ માની પૂજા કરવા માટે તમે હું બેઠા છીએ ત્યારે મારે એ કહેવું છે કે જ્યારે કોઈ પણ સ્ત્રી દીકરીના પાત્રની અંદર હોય ત્યારે સૌથી કોમળ હોય, સૌથી રુજુ હોય. એને કંઈ પણ તમે કહો તો એને લાગી આવે. પછી એમાંથી બેન બને એટલે ખબર છે ઝઘડવા વાળો ભાઈ આવી જાય, કોઈ પાર્ટનરશિપ કરવા વાળો આવી જાય એટલે થોડી એની જે નમ્રતા હોય ને વિનમ્રતા હોય ને શેરિંગની ભાવના જાગે એના પછી એ પત્ની બને એટલે માં એવું પૂછતી હોય કે બેટા શું બનાવું અને એ દીકરી પછી સાસરે ગયા પછી મર્યાદાની જ્યારે સુધરી ઓઢે અને ધૂપકા દેતી હોય ઘરે જે દીકરી એ જ્યારે સાસરાની અંદર પગ મૂકે ને ત્યારે એનો હાલ ચાલ બોલી પહેરવેશ બધું જ બદલી જતું હોય અને ત્યારે સાસુને એવું પૂછતી હોય બા હું શું બનાવું. એક એવો સમય હતો કે જ્યારે પોતે ઓર્ડર કરતી અત્યારે બધાને ઓર્ડર લેતી થઈ જાય છે. એ દીકરી પુત્રવધુ સ્વરૂપે એનાથી ઓછી બહુ વધારે પડતી લાગણીશીલ ને બહુ બધું સહન શક્તિથી એ શીખી જાય છે. પણ એનાથી વિશેષ કે ચોથું પાત્ર એટલે દીકરીના જીવનનું, સ્ત્રીના જીવનનું માં કે જેને આ ભગવાને એવું કહે છે કે માં તારા પગ બતાવ મને કેમ કે ન્યા જે સ્વર્ગ મને દેખાય છે ને એવું ક્યાંય નથી, જ્યાં મને ત્યાં શાંતિ દેખાય છે ને એવી ક્યાંય નથી. પણ એ માના સ્વરૂપની અંદર આવે છે ત્યારે એ માં કેવા સંજોગોની બહાર નીકળી હોય એની એકમાત્ર ઇતિહાસના અજવાળાની અંદર આજે પણ એ માને આપણે યાદ રાખી શકીએ એવું અધકેરું પાત્ર એટલે કે શિવાજીના માતા જીજાબાઈ. અને શિવાજીનો જન્મ કેવી રીતે થયો જો એની તમને હું વાત કરતી હોય તો એક સમય તો 19 ફેબ્રુઆરી 1630 19 ફેબ્રુઆરી મારો પણ જન્મદિવસ છે કે જેના લીધે આ ઘટના એક સ્ત્રી તરીકે મને ખૂબ ગમે છે. આ ઘટનાથી દરેક દુનિયાની સ્ત્રી એવી હશે કે એને એવું લાગશે કે પેટની અંદર ઉછળતું, ગર્ભની અંદર ઉછળતું આ સંતાન સમયમાં કદાચ હું એકલી હોય, આ દુનિયા મને તરછોડી નાખે, આ દુનિયા મને મારી નાખો, કાપી નાખો આવું બોલતી હોય અને તેમ છતાંય હું નીડર થઈને સક્ષમ થઈને હું મારા બાળકને જન્મ આપી શકું અને એ બાળકને છત્રપતિ શિવાજી મહારાજ હું બનાવી શકું. એક સમય હતો કે જ્યારે એક રજવાડા નાના રજવાડા ઉપર હુમલા થાય અને દિલ્હીનો બાદશાહ નાના રજવાડા ઉપર ભેગા કરે પોતાનું સૈન્ય છે એ મોટું કરતું જાય. એક નાનકડા રજવાડા ઉપર હુમલો થયો. એ રજવાડાના જે દરવાજા હતા એ બંધ કરી દેવામાં આવ્યા. સતત 48 કલાક સુધી દરવાજા બંધ રહ્યા. પછી અંદરના જે રાજા રાણી હતા એનો આદેશ આવ્યો કે દરવાજા ખોલી નાખવામાં આવે. દરવાજા ખોલ્યા. એક રાજા હતા, એક રાણી હતા. એ પોતે પોતાના ઘોડાને લઈને પાછળ સ્ત્રી એવું કહે છે કે બસ હવે મારાથી ઘોડા ઉપર નહીં બેસાય. ત્યારે શાહજી મહારાજ એ માતા જીજાબાઈને પૂછે છે કે હવે કેમ નહીં બેસાય? એક રાતની અંદર તે 270 કિલોમીટરનું અંતર કાપ્યા પછી હવે તું કેમ એવું કહે છે કે મારાથી ઘોડા ઉપર નહીં બેસાય? અને ત્યારે એ સ્ત્રી એવું કહે છે કે મને બાળક જન્મવાની તૈયારી છે, મને પૂરા દિવસો વીતવાની તૈયારી છે અને કદાચ હમણાં જ બાળક જન્મ લેશે આવી તૈયારી છે એટલે તમને માતાજીના સોગંદ કે તમે અહીંથી નીકળી જાઓ નહીં તો તમને આ બાદશાહની સેના છે એ કાપી નાખશે. તમને મને ભગવાનના ભરોસે, શિવજીના ભરોસે છે એ છોડી દો અને બસ તમે અહીંથી નીકળી જાઓ. ત્યારે શાહજી મહારાજ આજીવન એ સ્ત્રીનો ત્યાગ કરીને અને છઠ્ઠી ગર્ભાવસ્થા વખતે માતા જીજાબાઈને છોડીને ત્યાંથી જતા રહે છે. માતા જીજાબાઈ થોડાક આગળ જાય છે અને એક ડુંગરા પાસે પોતાનો ઘોડો છે એ થોભાવે છે અને પોતે ભાલું લઈને જ્યારે નીચે ઉતરતી હોય એક હાથ ભાલા પકડ્યો હોય અને બીજો હાથ પોતાના ગર્ભની અંદર હોય ત્યારે લાખોની બાદશાહની જે સેનાપતિ સહિતની જે સેના હતી ત્યાં પહોંચી જાય છે અને સેનાપતિ એવું કહે છે યા અલ્લાહ હું શું જોઈ રહ્યો છું? હિન્દુસ્તાનની ભારત દેશની નારીની આ તાકાત
કે જેના પૂરા દિવસો જતા હોય, જેને બાળક જન્મવાની તૈયારી હોય અને છતાં એક રાતની અંદર 270 કિલોમીટરનું અંતર કાપી શકે, એ માત્ર ભારત દેશની નારી હોય. બીજા દેશની કોઈ સ્ત્રીની તાકાત નથી કે આવું કરી શકે. ખીજવે ત્યારે કાળતી ખારી, નમીએ તુજને કોઈ હિંદતી નારી, હિંમત તું કદીએ ન હારી. અને એ સ્ત્રી જ્યારે સટાક સટાક કરતી પોતે શિવ મંદિરના એ કિલ્લાની અંદર જતી હોય ત્યારે 3 ઘુમ્મટ અને 16 સ્તંભનું મંદિર છે એ સટાકનારાનું ખોલે છે. પાછળ પેલો સેનાપતિ હોય એવું કહે છે કે બેન તારે જરૂર હોય તો મને કહે, હું 100 સુયાની લાવી દઉં, પણ તારા બાળકને અત્યારે કાંઈ ન થવું જોઈએ. આ સમયમાં હું તને મારવાનું કે કાપવાનું બધું ભૂલી ગયો છું. અને ત્યારે એકલી સ્ત્રી એવું કહે છે કે મારે કોઈ 100 સુયાનીની જરૂર નથી, હું મારા બાળકને જન્મ આપવા માટે એકલી કાપી છું. એ દરવાજો ઘડીક કરતો બંધ થાય છે, થોડીક વાર થાય છે ત્યાં બાળકના રડવાનો અવાજ આવે છે, હુઆ હુઆ હુઆ. એટલે નીચેથી સેનાપતિ પૂછે છે કે બેન કોણ જન્મ્યું છે, દીકરો કે દીકરી? જેની માં આટલી બધી તાકાત વાળી હોય, જેની માં આટલી બધી પ્રખર શૂરવીર ભળી હોય, એના સંતાનનું મારે મોઢું જોવું છે. અને ત્યારે લોહીથી લથપથ સ્ત્રી માતા જીજાબાઈ એવું કહે છે કે તારો કાળ જન્મ્યો છે અને 18 વર્ષ પછી તારી છાતીની અંદર જ્યારે એ ખંજર ભોંકે ને તે દિવસે તારે મારા દીકરાનું મોઢું જોવાય, ત્યાં સુધી મારું મોઢું ન જોવાય. આટલી બધી સંકટ, આટલી બધી પરિસ્થિતિ, બધી તરફથી ત્યાગ થયેલો એ સ્ત્રી ચારે બાજુથી મોત ક્યારે આવી જાય, આવા સંકટની અંદર એ દીકરાને જન્મ આપતી હોય. અને ત્યારે ઝવેરચંદ મેઘાણી લખે છે કે હાલરડાની અંદર કે હાલરડું એ માં કેવું ગાતી હોય કે આબમાં ઉગેલ ચાંદલો ને માતા જીજાબાઈને આવ્યા બાળ, બાલુડાને નીંદનું ન આવે, ધણને ડુંગરા બોલ્યા. કઈ ડુંગરાજી ધણને બોલતા નહોતા, પણ આ સ્ત્રીના સાહસને, આ માતૃના સાહસને વધાવતા હતા. તમને મને જ્યારે આત્મહત્યા કરવાનો વિચાર આવે ને તે દિવસે યાદ કરજો કે 250 હાડકા એક હારે તૂટે ને, આટલું દર્દ સહન કરીને એને તમને જન્મ આપ્યો છે. અને જે માતાએ તમને જન્મ આપ્યો છે ને એને તમે જીવન ઉજાવી મળ્યું છે. એ 7 મિનિટની અંદર એક નાનકડો પ્રસંગ મારે કેવો છે ને એક નાનકડા ગીતની અંદર આપ સૌને મા બાપની માવતરનું જે ઋણ છે એને ચૂકવવા માટે એક વહેલી અંદર એક એમ કહેવાય કે ઓરાની અંદર મારે જોડવા છે. ત્યારે એ બાપ કેવો હોય, એક દીકરો ધોરણ 12 પૂરું કર્યું અને કોલેજની અંદર એડમિશન લીધું એટલે દીકરાએ ડિમાન્ડ મૂકી મારે તો હવે 2 વ્હીલરની જગ્યાએ, મારે તો અત્યાર સુધી સાયકલની અંદર જતો હતો, હવે મારે 2 વ્હીલર જોશે. એના પપ્પાની માંડ રત્ન કલાકાર તરીકેની માંડ પરિસ્થિતિ આ સુરતનો સત્ય પ્રસંગ છે. અને ત્યારે એના પપ્પા ના પાડે છે કે બેટા તમે જ્યારે કમાણી કરો ને ત્યારે તમને ખબર પડે કેટલી વિશેષ થાય. તમે એમ કહો મારા સાયકલની જગ્યાએ હવે મારે 2 વ્હીલર જોઈએ છે તેમ તમને મળી ન જાય. અને પપ્પા ના પડે એટલે દીકરાને વિચાર આવે, એક ગાળા ટાઈપનું મકાન હતું કે મારા બાપની પાસે માંગું તોય કોઈ આપે નહીં, મારી માની પાસે માંગું તોય કોઈ આપે નહીં. આ ભેગું કરે તો નકરું કે પપ્પા મમ્મી એની હાટુથી ભેગું કરે છે, મારી હાટુથી કોઈ કઈ જોતું નથી. અને એકનું એક એટલે 28માં ઉછરો હતો. દીકરો નક્કી કરે છે કે રવિવારની સવાર છે અને આમે વેકેશનનો સમય છે, મારા મમ્મી શાકભાજી લેવા ગયા છે, પપ્પાએ કોઈ કામથી બહાર ગયા હતા, આપણે ઘર છોડીને ચાલ્યું જવું છે, આપણે ઘરની અંદર રહેવું નથી. એ દીકરો નક્કી કરે છે કે મારું કોઈ જોતું નથી તો મારે શું કામ એના ઘરની અંદર રહેવું જોઈએ. એ દીકરો જ્યારે ઘરની બહાર જવાની તૈયારી કરતો હોય એટલે વિચાર આવે ઘરની બહાર જવા માટે પૈસા જ જોઈએ. પપ્પા ક્યાંક ગયા છે કે એનું પાકીટ ભૂલી ગયા છે, એનું પાકીટ લે છે, નાખે છે ખીચાની અંદર. પોતાના ચપ્પલ તો કે તો જૂના થઈ ગયા, 1 મહિનો લીધા હોય તો જૂના થઈ ગયા હોય. અને આ બાપ એવા છે કે 7 કે 8 જોડીની અંદર આખું બરો કાઢ નાખે. કેટલા દાદા એવા બેઠા છે કે જેને 10 જોડીથી વધારે કપડા છે. કોઈ એવા છે દાદા અહીંયા એવા બેઠા કર્યા કે જેને 8-10 જોડીથી વધારે હોય? હા, કદાચ ચાલો દાદા વંદન કે તમારા દીકરાઓને વિશેષ વંદન કે એને એમ થાય છે કે નહીં દાદા 11-12 જોડી હોવા જોઈએ. અને કેટલી બહેનો કે કેટલા એવા ભાઈઓ બેઠા છે કે જેને ઓછામાં ઓછી 10 જોડી છે. આ તો ચક્કર આપણે કઈ 10 જોડી તો હોય કે સગાઈને અલગ હોય, ચાંદલાને અલગ હોય, ચુંદડીને અલગ હોય, કોકના બેસનામ જવાને અલગ હોય. આ તો બેસનામ જવાને સફેદ કલરના કપડા, કોકના લગ્નની અંદર જવાનું સફેદ કલર, તેની માટે કાળી કલરની ચોટી. એનાથી વિશેષ તો કઈ નહીં, એક જ જોડીની અંદર જીવી જાણે. આવી રીતે દીકરો નક્કી કરે છે કે મારા ચપ્પલ 1 મહિનો લીધા તો જૂના થઈ ગયા છે અને આ પપ્પા 2.5-3 મહિનાથી વાપરે તો એના શૂઝ નવા છે, પહેરી લો. પહેરી લે, ભાગતો દોડતો ભાગી જાય કે આ તો હવે ઘરેથી દૂર જ વયું જવું છે આપણે. આ 12મું ધોરણ ભણતાની અવસ્થા એવી હોય કે એ ખરેખર સમજી ન શકે કે આપણે શું કરીએ છીએ. અને મા બાપની તો સમજ એને કઈ આવતું જ નથી. આવું સમજવાનું તો થોડું આગળ જાય ને એટલે વિચાર આવે કે હું આ ચપ્પલ કોના પહેરીને આવું છું, જેના નામનું મેં ઘર છોડી દીધું અને એના ચપ્પલ હવે મારે પહેરીને નીકળાય નહીં. એટલે એના ચપ્પલ છે ને કાઢીને ફેંકી આગળ જતો હોય, ઠેસ વાગે પથ્થરની અંદર, પથ્થરની ઠેસ વાગે ને બેસે
હવે કે પાણીની તરસ લાગી છે અને હવે આ ઠેસ વાગી છે તેની દવા કંઈક કરાવવી પડશે એટલે પપ્પાનું પાકીટ તો લઈને જ આવ્યો છું એટલે ખોલવા દે. એ પાકીટ હળવેકથી ખોલે અને આમ ખોલે તે ખબર પડે કે ઓહો અંદરથી ખાલી કડકડતી 100 રૂપિયાની નોટ એક જ છે. પાકીટ દેખાવમાંથી કે બહુ મોટું લાગે છે એટલે બીજા ખાના હોય ને એ ખોલવાનો પ્રયત્ન કરે. બીજા ખાના ખોલે અંદરથી એક ચિઠ્ઠી મળે કે રમેશભાઈ મહેતા પાસેથી દીકરાનું 12 સાયન્સ નિમિત્તે ફી ભરવાના 1 લાખ રૂપિયા લીધેલા છે જે હજી દેવાના બાકી છે. બીજી ચિઠ્ઠી ખોલે એની અંદર લખ્યું હોય કે એની મમ્મીના ઘરેના ગીરવે મૂક્યા છે કારણ કે ધોરણ 10 માં પછી 11 માં અંદર એડમિશન લેવું હતું, દીકરાને લેપટોપ લેવું હતું, દીકરાની જરૂરિયાતો બધી પૂરી કરવી હતી એટલા માટે. આવી 4-5 ચિઠ્ઠી જોવે ને એટલે એને જેટલો પણ પાવર ચડ્યો હોય, જેટલો પણ હવા ચડી હોય કે આ બધું મારા માટે નથી, બધું ઉતરી જાય. ત્યારે એ વાકેફ થાય કે ઘરની ખરેખર પરિસ્થિતિ કેવી છે અને પોતે રડવા જ મળ્યો હોય એવી તૈયારી નીકળે હોય અને એક નાનકડી એવી ગોળ પકોડી વાળેલી ચિઠ્ઠી હોય એની ઉપર એનું ધ્યાન જાય. એ ખોલે અને એની અંદર લખ્યું હોય કે જૂની ગાડી લઈ જાઓ અને નવું 2-વ્હીલર લઈ જાઓ. એટલે એને વિચાર આવે કે મારા પપ્પા રવિવારે 10 વાગ્યા સુધી ઉઠતા નથી, આજે 8 વાગ્યામાં ઉઠીને ગયા છે તે નક્કી ન્યા જ ગયા છે. નીચે જુએ છે તારીખ ખરેખર 22 જુલાઈ જ લખ્યું અને 22 જુલાઈ લખ્યું એટલે વિચાર આવે કે આજે છેલ્લો દિવસ છે. બની શકે કે પપ્પાનું પેલું જૂનામાંથી લીધેલું આ ઠઠડિયું સ્કૂટર છે એ ક્યાંક પપ્પા દઈ આવે ને મારી હાટુ ગાડી ન લઈ આવે. દીકરો ત્યાંથી દોટ મૂકે છે, એ જે સરનામું હોય ત્યાં જાય છે, ત્યાં ખરેખર જુએ છે ત્યારે એના પપ્પા અને દુકાનના જે માલિક હોય ને કે 2-5 હજાર રૂપિયાની ધડ એ મગજમારી એટલું ધડ કરતા હોય કે નાના ભાઈ હું તને પછી દઈ જાય છે કે પણ મને તો નવું 2-વ્હીલર આપી દે કારણ કે મારા દીકરાની ઈચ્છા છે એ કોલેજની અંદર કઈ થોડી નાનકડી એવી સાયકલ લઈને જશે. અને ત્યારે આ દીકરો એ બાપને બહુ જોરથી ભેટી પડે છે. ક્યારે એને રડ્યો હોય ને એ બાપને એવો પકડીને રડે છે કે બાપ આજ સુધી હું આ ઘરની પરિસ્થિતિને, આ ઘરની તમે કેમ ચલાવો છો ને એ પરિસ્થિતિને હું સમજી ન શક્યો, પણ મને માફ કરજો. હવે ખરેખર હું કંઈક બનીશ અને મારા જીવનની અંદર હું એન્જિનિયર થઈશ ને તમને હું આખી દુનિયા રખડાવીશ, તમને આ દુનિયા ફેરવાવીશ અને કેટલી વિશેષ તો છે ને એ હું મારી મહેનતથી તમને સાબિત કરાવીશ. આવો જ્યારે બાપ આપણને મળ્યો હોય અને આવા મા બાપની જ્યારે તમે ને હું એની માતૃવંદના કે પિતૃવંદના રૂપે માતૃ પૂજા માવતર પૂજા કરવા માટે ભેગા થયા હોય ત્યારે આ સૌની છેલ્લી મારી વિનંતી છે કે છેલ્લી 4 મિનિટ એક નાનકડું સોંગ વાગશે. પણ એ પહેલા કોઈ અહીંયા એવો બેઠો છે કે કોલેજનો દીકરો અહીંયા બેઠો હોય અને એના પપ્પા એની સાથે હોય એવું એક અહીંયા ઉપર આવો. મારે તમારી પાસે બોલાવવું કઈ નથી, મર્યાદા છે પણ જેમ સમય થઈ જાય એટલે. કોલેજમાં ભણતો દીકરો હોય અને એના પપ્પાની સાથે અહીંયા આવ્યો હોય એવી કોઈ જોડી હોય તો અહીંયા ઉપર આવો. આવો બેટા. કોલેજમાં ભણતી દીકરી હોય અને એના પપ્પા સાથે આવ્યો હોય તો બેટા અહીંયા ઉપર આવો. 2-3 આવો તો મને વાંધો નથી પણ એક જોડી તો આવો જ. કોલેજમાં ભણતી દીકરી એના પપ્પાની સાથે આવો. વાહ. દેરાણી જેઠાણી બેઠા છે, ઓછું આવવાનું થાય પણ જો ભાભી માં એટલે ન્યાય માનું સ્વરૂપ લાગે એટલે હું દેરાણી જેઠાણી બોલાવું તો આવો. પાછા બીજાને વારો આવે છે તો એક જ ફેમિલી નહીં આવતા તો બીજાને ખાવું જોઈએ ને આવો આવો વાંધો નથી. આવો 1-2 આવો તો ને વાંધો નથી. તો તમે તમારી જોડી બરોબર પકડી રાખજો. ઓકે એ વાગી છૂટે નહીં. સાસુ બહુ બેઠા હોય ને, હા મોટી ઉંમરના બા હોય ને એને જો ચાલી શકતા હોય તો બા તમારા વહુને લઈને ઉપર આવો. હા બા તમારા વહુને લઈને ઉપર આવો. છે 4 મિનિટ. એના પછી એક માં દીકરીની જોડી આવો કે જે કોલેજમાં દીકરી હોય. માં દીકરી એમ કે ઓકે માં દીકરો આવ્યો, બાપ દીકરી નહીં. મેં તમને શું કીધું, તમે બધા તમારા લાભ લઈ લો. એક માં દીકરી આવો, મજા આવશે, ખરેખર મજા આવશે. આ બહુ મેમોરેબલ બનશે આપણે કારણ કે આ કાર્યક્રમને તો મેં વિચાર છે ને એ બહુ અલગ આપ્યો છે. તો મારે એનો અંતિમ આજનું જે ચરણ છે ને એ બહુ સરસ રીતે અંતિમ અલગ આપો. વાંધો નહીં ઉપરમાં હોય તો નીચે હવે આવી શકો, નીચે આવી શકો. હા બેન બાનો આ ભાઈ બેન જો આ બધી જોડી અહીંયા છે ને અમે એક જોડી નથી કઈ. હા એને ન લેવાય દંપતી ટાઈમ બોલવાય. આવી બે ભાઈ અહીંયા જો બે ભાઈ છે ને વચ્ચે માં આવે છે, વચ્ચે મા બાપ આવે છે. ભાઈ બેન છે ને વચ્ચે મા બાપ આવે છે. બાપ દીકરી છે ને વચ્ચે માં આવે છે. બાપ દીકરો છે એટલે એની અંદર આવે છે. બે બધા ભાઈ છે ને વચ્ચે મા બાપ આવે છે. એ દરેક સંબંધ એવા છે
કે જેની વચ્ચે ક્યાંક માં અથવા તો ક્યાંક બાપ આવે છે, સૌથી વધારે તો માં આવે છે. અને દેરાણી જેઠાણી એટલે કે જેઠાણી માં કહેવાય, ભાભી માં આપણે કહીએ એટલે એ આવે. આ દરેક પાત્રો એવા છે કે એને ખબર નથી કે છેલ્લે ક્યારે ભેટાય. તમને ખબર છે કે આપણે આપણા દેરાણી કેટલી ભેટત આપણને યાદ નથી, આપણે આપણા સાસુબાને કેટલી ભેટત આપણને યાદ નથી, આપણી કોલેજ કરનારી દીકરીને આપણે ક્યારે ભેટા કહીએ તો કે નહીં એ તો સરપંચ નક્કી થાય, કોની જાતિ હોય અને લગ્ન થાય તો એ ભેટાય. અત્યારે ન ભેટાય. માને દીકરા તો આવતું જ નથી કે ભેટવાનું, કારણ કે 24-25 વર્ષે મનગમતા પાત્રની સાથે લગ્ન થાય એટલે છેલ્લે સરવાળે એવું આવે કે ભાઈ હવે નથી બરોબર બનતું, પણ રોજ ભેટ તો ખબર પડે કે કોની યાર ખરેખર બનતું હતું ને હવે કોની યાર તારે નથી બનવાનું. પણ દરેક પાત્રોને એવું ઉપસ્થિત છે ત્યારે આપ સૌને પણ મારી વિનંતી છે કે જો તમારી બાજુમાં તમારો સંતાન નજીક હોય તો તમારે એનો હાથ પકડવાનો છે, શક્ય હોય એટલે ક્યારના બેઠા મજા આવે. હા, હવે પાણીની બોટલ વાળે નામ લખવા મળ્યા હાશ, એના કે ગીત કરી તો 20 રૂપિયાની બોટલ છે ને એમાં હાશ આવે લખેલું. હા, હવે તમારી બાજુનું જે પાત્ર છે ને ક્યાંક તો તમારું ગમતું જ પાત્ર હશે, તમે જાણી જોઈને બેઠા હશો અને તમારું ગમતું ન હોય તો તમે તમારી જગ્યા ફેરવી નાખીએ છે, મને એ ખબર છે, તોય તમારો હાથ પકડીને ઉભા છો, બહુ મજાની વાત છે. તે મમ્મી ઉપર થાય છે, દીકરાને નથી થવું. તમે બાબા જોઈ છે, દીકરો તું છે બારી બાજુ બે અને ખોળામાં નાનું પાત્ર છે ને એનો તમારે હાથ પકડવાનો, એટલે જે મોટું પાત્ર છે ને એને નાના પાત્રને પકડવાનું. એટલે સાસુ છે ને એના વહુને પકડશે, પકડી લઈ ગયો એક પાત્ર કે ટેમ્પો કે ગાય છે અડી ન જાય આવી રીતે પકડવાનું. હવે તો અહીંયા દંપતી ઉભા હોય તો પકડો મારી ના નથી, પણ હવે તમારે નથી આવવાનું. એ એક જ બધું બોલાય નાખે છે તંત્ર, પણ એ છૂપું હોય બધાને જાહેર ન થતું હોય કે કયું દંપતી બગાડે છે. આમ સૌને મારી વિનંતી છે કે આંખો બંધ કરશો, આંખો બંધ, અને આંખો બંધની અંદર એક પણ નવો વિચાર નથી લાવવાનો. મમ્મી અથવા તો પપ્પાની સાથે જે પ્રસંગ તમને બહુ તમને સ્કૂટરમાં ફરવું ગમે છે ને મને બિહાઇન્ડ ગમ્યું. મને સ્કૂટરમાં ફરવું એટલા માટે ગમતું હતું કારણ કે તું મને વળગીને બેસી રહેતો તો પાછળ તું ભાઈ મને રાખીને બેઠા તરીકે મેરી તો તારી સાથે રહેતો સાકિયા પપ્પા આ છે તમે ખોટી જીત કરી રહ્યા મારનો દરિયો છે તું છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને તો વરસતો જાય છે. તું દિલ હો બિખરાઉ પણ સપના તારા તૂટે નહીં, મારા શ્વાસ છોડે જાય પણ કદી સ્મિત તારો છૂટે નહીં. પાપા તગરી તગીરી જાણે મારો
પાપા જગલી તે કીધી જલીને મારો હાથ જીવની ઢગલી મેં આખી રાખી છે તારી કાજ. હળવેકથી આપણે આંખો ખોલજો, મારી સાથે બોલજો મોટેથી, મા બાપ તમે ખૂબ જીવો, મા બાપ તમે ખૂબ જીવો, મા બાપ તમે ખૂબ જીવો. અને આ ઉભેલા પાત્રને મારે પૂછવું છે કે બાપને ભેટ્યા છો ક્યારે? વાહ, બહુ ગર્વની વાત છે કે દીકરી બાપને હસતા મુખે ભેટી શકે છે. દેરાણી જેઠાણી ભેટ્યા છો ક્યારે? બેનની સાથે ભેટ્યા છો ક્યારે? વાહ, અહીંયા ઉભેલા દરેક પાત્રને મારે કહેવું છે કે આ મંચ પરથી માવતર પૂજાની નિમિત્તે ભેટી પડો. આ જે છે ને એ સાચું સુખ છે. અને ઘરની અંદર જો આ સચવાઈ જાય, બે ભાઈ ભેટતા થઈ જાય, સાસુ વહુ ભેટતા થઈ જાય, બાપ દીકરો ભેટતા થઈ જાય, બાપ દીકરી ભેટતા થઈ જાય, અને ભાઈ ને બેન ભેટતા થઈ જાય, તો ઘરની અંદર ક્યારે પણ સંકટ ન આવે અને ક્યારે પણ દુનિયાના કોઈ ત્રીજા વ્યક્તિના લીધે આપણા ઘરની અંદર મુસીબત ન આવે. કદાચ આજે માવતર પૂજાનો આ સાચો અને ખરો ઉદ્દેશ આવો હતો. અને મારી સાથે એક વખત મોટેથી સંતાન છો ને તમે, તો બોલજો મા બાપ આ આયખામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી તમારા જીવનની જવાબદારી મારી છે. હું દીકરા સ્વરૂપે કે હું દીકરી સ્વરૂપે આ જીવન તમને સાચવીશ. તમને ક્યાંય ઠોકર નહીં લાગે, તમે ગર્વભેર જીવો. મારો દરેક કાર્ય એવું હશે, તમારી મારી કે સમાજની ઇજ્જત જાય એવું કાર્ય સંતાન સ્વરૂપે મારાથી ક્યારેય નહીં થાય. અને હે પ્રભુ, હે ભગવાન, જો તમે મને મનુષ્ય દેહ આપો તો જેટલાય જન્મો સુધી હું મનુષ્ય બનું, ત્યારે આ માવતરના કુખેથી જ મને મનુષ્ય દેહનો અવતાર મળે એવી મારી પ્રાર્થનાને તમે સાંભળજો. આપ અહીંયા ઊભા છો, આપને પણ વિનંતી છે કે બાજુનું જો ગમતું પાત્ર હોય તો એક વખત ભેટી લો, કારણ કે માવતર પૂજાનો આપણો સાચો ઉદ્દેશ છે કે એ છે કે હસતા રહીએ, રમતા રહીએ અને ખુશનુમા રહીએ, કે જેના લીધે આપણી આસપાસ રહેનારી વ્યક્તિ છે એ ખુશખુશાલ રીતે જીવી શકે. અને મારી સાથે મોટેથી 3 વખત બોલજો, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. સાવિત્રી, સતી, અનસુયા, દુર્ગા, દ્રૌપદી આવા નૂરવાળી દીકરી આપણા સમાજની છે. વીરભાઈ વારાજીની દીકરી આપણા સમાજની છે, જેથી કરીને એ આપા દેવાયતનું પોટલું વાળી શકે, એનું કોઈ પોટલું વાળીને ફ્રીજમાં ના મૂકી શકે. સમાજે આની ચિંતા કરવાની જરૂર છે. દીકરીઓ એવી થશે કે એવો કોઈ અવસ્થો સ્વીકારી એ આપણી દીકરીનું પોટલું વાળીને ફ્રીજમાં ના મૂકી શકે, પરંતુ આપણી દીકરી એ સ્વીકારીનું પોટલું વાળીને એના બાપને બતાવી શકે. અમારે ખૂબ ગમી છે. બાકી વાત છે. અને બેને જે રીતે વિષય મૂક્યો છે એ આપણા હૃદય શ્વસનો ઉતરી ગયો છે. મારે જે વાત થઈ છે મારી પોતાની બે વાતો તમારી બધાની સામે મૂકી કે ભગવાન મારે મોક્ષ નથી જોતો. અને બેને કીધું કે વર્ષો જન્મ આપણને મનુષ્યનો અવતાર મળે તો ભગવાને કાયમ કહું છું 24 કલાક ભગવાન કાયમ મને મનુષ્યનો અવતાર આપે. અને જ્યાંથી મારું કામ અધૂરું રહ્યું હોય ત્યાંથી હું ફરી પાછું આગળ ચાલું અને એ કામને આગળ વધારું. આવા પ્રકારનું મને દમ આપે, આવી પ્રાર્થના મારી હોય છે. કાયમ મારા જીવનના 3 બાબતો છે કાયમી, જ્યારથી મેં મારા પગ ઉપર ઉભા રહેવાનું ચાલુ કર્યું. આ 3 વાતોમાં એક અમારા બેનબા છે. 3 વાતોમાં આ 3 વાતોમાં કોઈને એકને જ પ્રાથમિકતા એવું નહીં. જ્યારે જેવી જરૂરિયાત એ કામને પ્રાથમિકતા. તો જીવનના 3 જ કામો રાખ્યા છે.
એમાં અમારી એક ગેરબા છે, આપણો સમાજ છે, એટલે છાત્રાલયના માધ્યમથી એક કામ મારા ભાગે આવેલું છે અને એક મારું સંઘ કાર્ય છે. આ 3 કામો મારા જીવનની પ્રાથમિકતા છે. જે કામની જે તે સમયે જેટલી જરૂરિયાત એક નંબર ઉપર એ કામને રાખતો હોઉં છું. ઘરેથી નીકળું ત્યારે અમારા બેનબાને બિલકુલ ભેટીને નીકળું છું રોજ. અને ઘણા વર્ષોથી હું 2 નવરાત્રિ કરું છું, આસો નવરાત્રિ અને આપણી ચૈત્રી નવરાત્રિ. આખા વર્ષમાં 18 ઉપવાસ કરું છું પાણી ઉપર, અન્ન નથી લેતો. અને એ 18 દિવસ બંને નવરાત્રિમાં ઘરેથી નીકળું ત્યારે બેનબાને પગે પડી નીકળું છું, એના આશીર્વાદ લઈ નીકળું. એટલે અને પંડિતજીએ કીધું કે માતાનો હાથ પડી જાય તો મોક્ષ એમને નહીં થઈ જાય. તો મારી માનો હાથ મારી ઉપર બહુ પડ્યો છે. એ શિક્ષાના સ્વરૂપે પણ પડ્યો છે અને આશીર્વાદના સ્વરૂપે પણ પડ્યો છે. અને મને એને કયા કીધું કે પૈસા ઓછા કમાઈશ તો ચાલશે, પણ માણસો કમાજે. જિંદગીભર માણસો કમાવું. માણસો કમાની મારી જે બેંક બેલેન્સ થયું છે ને બહુ મોટું છે. અને એના કારણે મારા જીવનના કપડા દિવસો પણ નીકળી ગયા છે. મોટા મોટા કામો પણ પાર પડી ગયા છે, મને એની ખબર પણ નથી પડી. આટલી વાત મારે તમારી સામે કહેવાની હતી. અને છેલ્લું 55 નું ચાલે છે, પૂરું થશે. 60 નો થઈશ ત્યારે મારું પિંડદાન જાતે કરવાનું છે, ચાણક જઈને. અને અમારા બેનબાનો પણ કરવાનો છે મારા હાથે. આ સંકલ્પ મેં કર્યો છે. 60 વર્ષ પૂરા થશે ત્યારે જીવતું જગતું કહેતા હોય ને, મારું પિંડદાન જાતે કરીશ, અમારા બેનબાનું પણ હું કરી દઈશ. એટલે પાછળ કોઈ નથી કરનાર, એની કોઈ ચિંતા નથી. કોણ કરશે એની કોઈ ચિંતા નથી. અને આપણા શાસ્ત્રોમાં આ બધા વિકલ્પો આપેલા છે. એ વિકલ્પો આધારિત જીવનને સુખી બનાવવાનું, સુખમાં રહેવાનું આવા રસ્તાઓ બેનભાઈ શોધતા રહેતા હોઈએ છીએ. એના અનુસંધાનમાં અને 60ના વર્ષે જ્યારે હું એ કામ કરીશ અને તમારા બધાને ભગવાનની ઈચ્છા છે તો તમને નોતું પણ આપીશું બધા. અને ત્યાં સુધી મને આશીર્વાદ આપતા રહેજો, બરાબર. અને જે કામ માટે બોલાવું એ કામે વિના પ્રશ્ન મનમાં થઈએ દોડતા આવજો. જ્યારે બોલાવું ત્યારે સંસ્થાના પ્રાંગણમાં, છાત્રાલયના પ્રાંગણમાં. આટલી વાત માટે સાથે ધન્યવાદ. હરીશભાઈ એવું કહે છે કે મારું પિંડદાન હું કરું કે મારી આગળ પાછળ કોઈ નથી, પણ હરીશભાઈ એટલું બધું કમાણા છે કે એને આપણે તો આદરમાં રાખે અને સમાજની અને કે ભગવાન આવા દીકરા બધા જ તમને આપે. આ છે મારી કમાણી. કીધું મારી બાકી માણસો કમાયો. એ માણસો કમાણી મારી દેખાય છે એને પણ ઉદાહરણ આપ્યું છે. ખૂબ બધા આખા ગુજરાતમાં, બહાર દેશોમાં, વિદેશમાં મારા વિદ્યાર્થીઓ આપણા છે બધા. ખૂબ બધાનો સ્નેહ પ્રેમ આત્મીયતા મળે છે. અને એનાથી હું જીવું છું સર મળે છે પોતે. અને ઘણું બધું એવું કામ કરી રહ્યા છે પોતે. લેખનનું પણ કામ કરી રહ્યા છે. એમના કોલમ પણ દિવ્ય ભાષામાં પણ વુમનોલોજી અને મોનોગ્રામ એ સરદાર ગુજરીમાં રેગ્યુલર આવે છે, વાંચવા જેવા હોય છે. તો આજે એક મધર પૂજાના નામે આ 2 માતાઓનો સંસદ આપણને મળે છે. હું બેનો માતા કોકાય માતાજી કહો તો આ 2 માતાઓ આપણને ખાસ આજે આપણા માટે મળી છે. તો એમનો પણ આપણે ઋણ સ્વીકાર કરીએ અને જ્યારે બોલાવીએ ત્યારે આવતા રહીએ. આટલી વાત